હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતાઓ પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, હું અગાઉ પણ કહેતો હતો, આજે પણ કહી રહ્યો છું અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓને, એસ્પિરન્ટ્સને કહેતો રહીશ કે ગામ ગમે ઈ કે તમને તમારી ખુદની ક્ષમતા પર વિશ્વાસ હોવો જોઈએ. આ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો તો જરૂરી નથી કે બધાના બધા વિષય ક્લિયર છે, બહુ ચકાચક જ હોય, એકદમ સોલિડ પ્રિપરેશન વાળા જ હોય. બની શકે કે કોઈ વ્યક્તિ વિજ્ઞાન અને ટેકનોલોજીને અવોઇડ કરતો હોય તો બીજો વ્યક્તિ હિસ્ટ્રીને અવોઇડ કરતો હોય છે. હવે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, તમારા સ્ટ્રોંગ સબ્જેક્ટ સમજવા માટે પોલિટી, ઇકોનોમી, જિયોગ્રાફી છે, ક્લિયર છે, અને કદાચ હિસ્ટ્રીમાં તમે એટલું બધું ચલો મોડર્ન જ કરેલું છે. હવે તમે સવાલ સોલ્વ કરો છો અથવા તો કોઈની સાથે ડિસ્કશન કરતા હો અને મોડર્ન હિસ્ટ્રીને લગતી કોઈ બાબત આવે ત્યારે તમને એ વસ્તુ માનો કે ન આવડે ત્યારે તમારે બિલકુલ એટલે બિલકુલ એમ એવું અનુભવવાની જરૂર નથી કે તમારી પ્રિપરેશન ઓછી છે. રીઝન ઇઝ કે તમે એ વસ્તુ કરી જ નથી. અને આ JEE પરીક્ષા નથી. અગેન હું કહી રહ્યો છું, તમે 400 માંથી 390 લાયા કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ 399 લાયા તો પણ ભૂપેન્દ્ર દાદા કે પછી મહામહિમ રાજ્યપાલ આવીને તમને એમ નથી કહેવાના કે ભાઈ તે ભૂતો ન ભવિષ્યથી અથવા બેન તમે ભૂતો ન ભવિષ્યથી કરેલું છે. 400 માંથી 390 પ્લસ લાયા, તમારે મેઇન્સ નથી આપવી, ઇન્ટરવ્યુ નથી આપવું, સીધા તમે DYSP કે ડેપ્યુટી કલેક્ટર. આ કોઈ કહેવાનું નથી. મેરિટ 160 અટકે છે તો 160 161 આવ્યા કે પછી 399 આવ્યા, કોઈ ફરક નથી પડતો. અલ્ટિમેટલી તમારા માટે મેઇન્સ પછી મેટર કરે છે. યસ, મેઇન્સની પ્રિપરેશન કરતા હો અને જો તમારો એવો જ ઈરાદો હોય કે ના ભાઈ આઈ વુડ લાઈક ટુ મેક ઇટ ઇન ટોપ 10, તો પછી શક્ય હોય એટલા ઓછા વિષયો અવોઇડ કરજો. એવું નથી કે તો અવોઇડ નહીં જ કરવાનો, કોઈક વસ્તુ પછી બહુ માથાનો દુખાવો બનતું હોય ત્યારે નહીં કરવાનો, પણ યસ શક્ય હોય એટલું ઓછું અવોઇડ કરવું. ક્લિયર? ઓકે. તમે બધા જાણો છો કે ઇકોનોમી એન્ડ પોલિટીની આપણી આ વેબ સિરીઝ છે એ કન્ટિન્યુ છે. વેબ સિરીઝ ઓફ MCQs. ઇકોનોમી પૂરું કરી ચૂક્યા છીએ, પોલિટી શરૂ કરી દીધેલ છે. પોલિટીમાં પણ બેઝિક્સના 2 લેક્ચર થઈ ચૂક્યા છે. અગાઉના ઇકોનોમીના 15 લેક્ચર, પોલિટીના બેઝિક્સના 2 લેક્ચર જો તમે ન જોયા હોય તો આઈ વુડ સ્ટ્રોંગલી રિક્વેસ્ટ યુ ઓર અર્જ યુ ટુ ગો થ્રુ ધેટ લેક્ચર. એટલીસ્ટ પોલિટીના પહેલા બેઝિક જોઈ લેજો, કારણ કે પોલિટીના 27 લેક્ચર છે તો 5મા લેક્ચરમાં કોઈ વસ્તુ સમજાવવાની હશે તો એને મેં ચોથામાં બિલ્ટઅપ કંઈક કરેલું જ હશે. અલ્ટિમેટલી હું એક વસ્તુ માનું છું કે ભણવું કોઈ નથી ગમતું, મને નથી ગમતું, તમને નહીં ગમતું હોય, આપણા ફેકલ્ટીઓને નહીં ગમતું હોય, પણ જે ભણવાની પ્રોસેસ છે, લર્નિંગ પ્રોસેસ છે, એને એન્જોયેબલ બનાવવી એ શિક્ષકની જવાબદારી છે. હું સિમ્પલ એક જ વસ્તુ વિચારું કે વેબ સિરીઝ જોતા હોઈએ તો કેવું રાતે 2 વાગે 3 વાગે તો નીંદર નહીં આવતી, જો ઇન્ટરેસ્ટિંગ હોય તો. બરાબર છે? તો પછી ભણવાની પ્રોસેસ પણ એ રીતની હોવી જોઈએ. ક્લિયર છે? અને યસ, ભણવાની પ્રોસેસમાં તમે તૈયારી કરતા હો, પહેલી વખત કોઈ વસ્તુ વાંચી રહ્યા છો તો કદાચ 8 કલાક 10 કલાક થાય તો ઇટ ઇઝ એક્સેપ્ટેબલ. પહેલા તમે ઝટપટ 5 કલાકમાં પતાવી દો, પછી એક્ઝામના આગલા દાડે એ જ વસ્તુ સમજવામાં 3 કલાક જતી રહે તો એનો કોઈ મિનિંગ નથી. ક્લિયર છે? ઓકે. બેઝિક્સ પૂરું કર્યા પછી પોલિટીમાં હવે આપણે ડિસ્કસ કરવાનું છે પાર્ટ 1 એન્ડ પાર્ટ 2 ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન. પાર્ટ 1 શેની વાત કરે છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર, યુનિયન એન્ડ ઇટ્સ ટેરેટરી. અને પાર્ટ 2 વાત કરે છે સિટીઝનશિપ, નાગરિકતાની. ટોટલ 18 MCQ છે અને આ 18 MCQ એ રીતે ડિઝાઇન કરેલા છે કે યસ, તમારા માટે બંને ટોપિક પૂરેપૂરા રિવાઇઝ થઈ જશે. લેટ્સ બિગિન ઇટ. ઓકે. ક્વેશ્ચન 1. ભારતમાં નવા રાજ્યનો ઉમેરો અથવા સ્થાપના કરવાની સત્તા સંસદને સંવિધાનના કયા અનુચ્છેદ અન્વયે મળેલ છે? Under which article of the Indian Constitution Parliament is empowered to admit or establish a new state? New state. નવા રાજ્યનો આ કીવર્ડ છે. ઓકે. ઓપ્શન એ અનુચ્છેદ 3, બી અનુચ્છેદ 4, અનુચ્છેદ 368 અને ડી ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ ઓપ્શન સી તો એલિમિનેટ કરી જ દેશે. યસ, અનુચ્છેદ 368 તો આવશે નહીં. ક્લિયર છે? 70% લોકો અનુચ્છેદ 4 વાળો વિકલ્પ પણ એલિમિનેટ કરી દેશે. પણ
ઘણા ખરા છોકરાઓ એવા હશે કે જે ઓપ્શન એ અનુચ્છેદ 3 ને ટીક કરીને આવશે, પણ એકચ્યુઅલીમાં અનુચ્છેદ 3 પણ એનો જવાબ નથી. સાચો જવાબ આવે છે અનુચ્છેદ 2. યસ, આનો સાચો જવાબ આવે છે અનુચ્છેદ 2. હવે આ કઈ રીતે? ઘણા લોકોને ખ્યાલ આવી બી ગયો હશે, પણ ન ખ્યાલ આવ્યો હોય તો જુઓ. હવે હું તમને અનુચ્છેદ 2 અને 3 નો એક ડિફરન્સ સમજાવું છું. જિંદગીમાંય નહીં ભૂલો, જિંદગીમાંય નહીં ભૂલો એવું એક્ઝામ્પલ આપવાનો છું. બરાબર છે? કદાચ એવું બને કે આ તૈયારી તમે મૂકી દીધી હોય અથવા પાસ થઈ જાઓ, ડીવાયએસપી બની ગયા, આઈપીએસ બની ગયા, આઈજી બની ગયા, તો આ વસ્તુ નહીં ભૂલો. એવી વસ્તુ કહેવા જઈ રહ્યો છું. ક્યારેય એટલે ક્યારેય નહીં ભૂલો. ચલો, આર્ટિકલ 2, આર્ટિકલ 3, આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 શેની વાત કરે છે? આ બંને આર્ટિકલ છોકરાઓને કન્ફ્યુઝન થાય છે, અને એટલા માટે જ અહીંયા તમને સમજાવી રહ્યો છું. આગળના 2 સવાલ પણ આ જે સમજાવું છું એની ઉપર જ સીધા નિર્ભર છે. ઓકે, ચલો. આર્ટિકલ 2 અને 3 યાદ રાખવું હોય ને તમારે, તો જસ્ટ અને જસ્ટ ખાલી તમારે 3 શબ્દ યાદ રાખવાના છે. 3 શબ્દ જ. આર્ટિકલ 2 ને લઈ અને શબ્દ આવે છે એડમિશન or establishment of a new state. ન્યૂ સ્ટેટ. ક્લિયર છે? એડમિશન, એસ્ટાબ્લિશમેન્ટ અને ન્યૂ સ્ટેટ, આટલું યાદ રાખવાનું છે કે ભાઈ કોઈ પણ નવા રાજ્યનો ઉમેરો અથવા તો સ્થાપના. શેની? નવા રાજ્યની. આ શબ્દ યાદ રાખજો, નવા રાજ્યની. ઓકે. આર્ટિકલ 3 જે છે એ શેની વાત કરે છે? તો આર્ટિકલ 3 વાત કરે છે ફોર્મેશન ઓફ અ સ્ટેટ. ન્યૂ સ્ટેટ નથી કીધું, ફોર્મેશન ઓફ સ્ટેટ કે પછી યુટીઝ. યસ, આર્ટિકલ 3 ની જે કોન્સ્ટિટ્યુશન, ઓરિજિનલ કોન્સ્ટિટ્યુશન આપણું જોશો, બરાબર, જે પીડીએફ ફોર્મમાં આવે છે સરકારની વેબસાઇટ ઉપર, એ જોશો તમે તો ત્યાં લખેલું છે કે આર્ટિકલ 3 ની અંદર જે રાજ્યની વાત કરી છે કે ભાઈ રાજ્યની રચના કરવાની વાત, રાજ્યો જે છે એની બાઉન્ડ્રીઝ બદલાવાની વાત, એનો વિસ્તાર જે છે યસ એ બદલવાની વાત કરી છે, એના નામ બદલવાની વાત કરી છે. તો ખાલી રાજ્યની નહીં, બરાબર, સંઘ પ્રદેશોની એ લાગશે. અલ્ટરેશન, અલ્ટરેશન એટલે બદલાવ. અલ્ટરેશન, એરિયાઝ, વિસ્તાર, વધારવો, ઘટાડવો, બાઉન્ડ્રીઝ અને નેમ. કોના કોના? તો કે રાજ્યોના. સ્ટેટ્સ, યસ, અને યુટીઝ. હા, યાદ રાખજો. આર્ટિકલ 3 ની જ્યારે તમે વાત કરો છો, આપણે એમ કે નવા રાજ્યની રચના કરવાની, તો યસ, ત્યાં નવું સંઘ પ્રદેશની રચના કરવાની પણ વાત આવી જ જાય છે. ક્લિયર છે? પણ હવે સાહેબ આ ડિફરન્સ શું પડે છે? જો તમારે જે કીવર્ડ યાદ રાખવાના છે એ આ છે, એડમિશન ઓર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ ન્યૂ સ્ટેટ. અને યસ, અહીંયા જે કીવર્ડ છે એ ફોર્મેશન અથવા તો અલ્ટરેશન ઇન એરિયા, બાઉન્ડ્રીઝ એન્ડ નેમ્સ, સ્ટેટ્સ એન્ડ યુટીઝ. આટલા કીવર્ડ જે છે એ તમારે યાદ રાખવાના છે. ક્લિયર છે? હવે ડિફરન્સ શું પડે છે? ચલો, આ તો થિયરિટિકલ વાત થઈ ગઈ, અને ખાલી થિયરિટિકલ વાત કરવી હોય તો કઈ, હું તો એ વસ્તુમાં તો આપણને બહુ એમ યાદ રહી જશે એ રીતે. ઓકે, એક સિમ્પલ વાત કહું તમને. પેલા આર્ટિકલ 3 થી શરૂઆત કરીએ. આર્ટિકલ 3 એવું કહે છે, મતલબ કે ભાઈ સંસદ કાયદો ઘડીને, ક્લિયર છે, ભારતમાં કોઈ પણ નવા રાજ્યની રચના કરી શકે છે, નવા સંઘ પ્રદેશની રચના કરી શકે, રાજ્યોના બાઉન્ડ્રીઝ છે એમાં ફેરફાર કરી શકે, કોઈ રાજ્યનો વિસ્તાર વધારી શકે, કોઈ રાજ્યનો વિસ્તાર ઘટાડી શકે, રાજ્યનું નામ બદલી શકે. જેમ કે ઓડિશા હતું, બરાબર છે, યસ, સે ફોર એક્ઝામ્પલ નામ ચેન્જથી જ શરૂઆત કરીએ. યોગીજી જે નામ ચેન્જ કરે છે એ અહીંયા લાગુ નથી પડતું, બરાબર છે, યસ. જે અલ્હાબાદ હતું એ પ્રયાગરાજ થઈ ગયું, એ વાત નથી.
આખા રાજ્યનું નામ બદલવાની વાત છે અહીંયા, કોઈ સિટીનું નામ નથી બદલવાનું. માનો કે ઓરિસ્સા હતું, ઓરિસ્સા, તો હવે અત્યારે ઓડિશા થઈ ગયું છે, કદાચ તમને ખ્યાલ હશે, બરાબર છે. પોંડિચેરી હતું, આપણે એક ટાઈમે પેલા પોંડિચેરી કહેતા, એ થઈ ગયું પુદ્દુચેરી. યસ, તો આ નામ બદલાયા. યસ, કોઈ નવા રાજ્યની રચના થઈ. લેટ સે ફોર એક્ઝામ્પલ 2014 ની વાત કરો, અખંડ આંધ્રપ્રદેશ, એવું ક્યાં હતું નહીં, પણ આ તમને સમજાય એટલે અવિભાજ્ય આંધ્રપ્રદેશ એવું બોલું, એને કરતા અખંડ આંધ્રપ્રદેશ, અખંડ ભારતે આવશે હમણાં, ડોન્ટ વરી, બરાબર છે. તેલંગાણા એન્ડ આંધ્રપ્રદેશ, આ બે રાજ્ય. તો જે અવિભાજ્ય આંધ્રપ્રદેશ હતું, મોટું સ્ટેટ હતું આંધ્રપ્રદેશ, એનું વિભાજન કરી એક નવું રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. આંધ્રપ્રદેશ તો ખરું, પણ એમાંથી એક વિસ્તાર અલગ કરી અને નવું રાજ્ય બનાવ્યું. તો આ વાત થઈ ફોર્મેશનની. આનો મિનિંગ થશે ગઠન, કે ઓલરેડી ભારતમાં જે સ્ટેટ્સ છે એમાંથી જ કોઈક વિસ્તાર અલગ કરી અને નવા રાજ્યનું ગઠન કરવું. ઓલરેડી કોઈ રાજ્યો છે તો કદાચ બે રાજ્યોને ભેગા કરી અને નવું રાજ્ય બનાવવું. યસ, એ પણ થઈ શકે. એવું નથી કે ખાલી એક રાજ્ય છે એનો વિભાજન કરી અને નવું રાજ્ય બનાવવાનું, ના. ક્લિયર છે? યાદ રાખો, સૌરાષ્ટ્ર અલગ હતું એક રજૂ, બરાબર છે, અને બૃહદ મુંબઈમાં ગુજરાતનો પાર્ટ આવતો હતો. તો બૃહદ મુંબઈ સ્ટેટમાંથી ગુજરાતનો ગુજરાતી ભાષા બોલતો જે વિસ્તાર હતો એ અલગ કરી દેવામાં આવ્યો અને પછી એને સૌરાષ્ટ્રને જોડી દેવામાં આવ્યો. બાકી આઝાદી વખતે સૌરાષ્ટ્ર એક રાજ્ય હતું. ખ્યાલ આવ્યો? ઓકે. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, ચોથું એક્ઝામ્પલ, જમ્મુ એન્ડ કાશ્મીર. જમ્મુ એન્ડ કાશ્મીર રાજ્ય હતું, રાઈટ? પણ જમ્મુ એન્ડ કાશ્મીરમાંથી બે યુટીસ છૂટી, જમ્મુ એન્ડ કાશ્મીરનું વિભાજન કરી અને બે યુનિયન ટેરેટરી, સંઘ પ્રદેશો, બરાબર છે, લેહ અને જમ્મુ એન્ડ કાશ્મીર યુનિયન ટેરેટરીઝ બનાવવામાં આવ્યા. તો આ બધી વસ્તુમાં તમને એક વસ્તુ જોવા મળી કે આર્ટિકલ 3 અંતર્ગત સંસદ જે કાંઈ પણ કામગીરી કરે છે એ ઇન્ટરનલ એડજસ્ટમેન્ટ છે, જે કંઈ પણ છે. પણ આર્ટિકલ 2 અંતર્ગત જે કાંઈ પણ આપણે કીધું નવું રાજ્ય ભારતમાં ઉમેરો કરવાની અથવા નવા રાજ્યની સ્થાપના કરવાની, એ હશે એક્સટર્નલ. એક્સટર્નલ. પેલા એક ઐતિહાસિક એક્ઝામ્પલ આપું, સિક્કિમની વાત કરીએ. સિક્કિમ છે ને પેલા ભારતનું એક પ્રોટેક્ટિવ સ્ટેટ હતું, કે ભાઈ ભારત સરકાર છે, યસ, એનું રક્ષણ કરશે એ રાજ્યનું, પણ પાછળથી સિક્કિમ ભારતનો ભાગ બન્યું. સિક્કિમને ભારતના રાજ્ય તરીકે ઉમેરવામાં આવ્યું. ક્લિયર છે? યસ. તમે હંમેશા એવું, સિક્કિમની રચના થઈ એવું નથી કહેતા, સિક્કિમનો ભારતમાં રાજ્ય તરીકે ઉમેરો, રાજ્ય તરીકે સિક્કિમનો ભારતમાં ઉમેરો. ક્લિયર? યસ. ડન છે? ઓકે. હજી નો ખ્યાલ આવે તો હવે તો એક એક્ઝામ્પલ આપું, તમને બધાને ખ્યાલ આવી જ જશે. એ સિમ્પલ એવું કહે છે, અખંડ ભારત. કેટલાક લોકો રાડો રાડે પાડતા હોય છે ન્યૂઝમાં ને એમાં બધે, તમારા મિત્રો ઘણા બધા હશે. આજકાલ એવા લોકોની વોટ્સઅપમાં સંખ્યા વધતી જાય છે, શેરીમાં પણ વધતી જાય છે. અખંડ ભારત, અખંડ ભારતમાં શું આવે એ કે, બરાબર? તો અખંડ ભારતમાં એ કે આજનું પાકિસ્તાન આવી જશે, અફઘાનિસ્તાન આવી જશે, નેપાળ આવી જશે, ભૂતાન આવી, આવું બધું કહે છે. પણ હવે માનો કે કાલ સવારે કુદરત કંઈક એવું કરે ને પાકિસ્તાન ખરેખર ભારતનો ભાગ બનવા ઈચ્છી જાય, અથવા તો પાકિસ્તાનમાં આવેલું જે પંજાબ પ્રાંત છે એ એમ કહે કે અમારે પાકિસ્તાનમાં નથી રહેવું, હવે અમે ભારતમાં ભળવા માંગીએ છીએ, તો ભારત સરકાર આર્ટિકલ 2 હેઠળ કાયદો પસાર કરશે અને પછી ક્લિયર છે એને ભારતમાં એડ કરશે. અથવા તો કાલ સવારે આખે આખું પાકિસ્તાન ભારતનો ભાગ બની જાય છે તો પેલા સંસદ જે છે આર્ટિકલ 2 હેઠળ કાયદો પસાર કરશે અને પછી ભારત સરકાર નોટિફાઈ કરશે કે powers conferred under Article 2 of the Constitution, henceforth Pakistan is admitted as a new state named Northwest Frontier Province of India, Union of India. આવું કદાચ કંઈક લખશે, પણ કહેવાનો મિનિંગ એ છે કે જે બાહ્ય બાબતો છે એ બધી આર્ટિકલ 2 માં ડીલ થશે, ઇન્ટરનલ મેટર છે એ બધી વાયા આર્ટિકલ 3 થી ડીલ થશે. હવે આર્ટિકલ 4 શું કહે છે? તો આર્ટિકલ 4 સિમ્પલી એવું કહે છે
કે આર્ટિકલ 2 હેઠળ કોઈ કાયદો પસાર કરવામાં આવે કે પછી આર્ટિકલ 3 હેઠળ કોઈ કાયદો પસાર કરવામાં આવે છે, તો એના કારણે સંવિધાનની અનુસૂચિ 1 અને અનુસૂચિ 4માં કંઈ બદલાવ થશે કે પછી બીજી કોઈ જોગવાઈઓમાં બદલાવ થશે તો એને સંવિધાન સુધારો અનુચ્છેદ 368 હેઠળનો સંવિધાન સુધારો ગણવામાં આવશે નહીં. ધ્યાનથી શબ્દ સાંભળજો. માનો કે આર્ટિકલ 2 હેઠળ કોઈ બિલ પસાર કર્યું, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કાયદો બનાવીને સિક્કિમનો ભારતમાં પ્રવેશ થયો, તો સિક્કિમનો ભારતમાં પ્રવેશ થયો તો સ્વાભાવિક છે અનુસૂચિ 1 હેઠળ એનો ઉમેરો કરવો પડશે ને. સ્ટેટ એન્ડ ધેર ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન, રાજ્ય અને તેનું પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર તો નથી, દરેક રાજ્યનો વિસ્તાર નથી લખેલો હતો ગુજરાતનો, મહારાષ્ટ્રનો, તો ત્યાં સિક્કિમને એડ કરવું પડશે, તો અનુસૂચિ 1માં બદલાવ થયો. યસ. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ નવા રાજ્યની રચના કરી સમજવા માટે, અથવા કોઈ રાજ્યનો વિસ્તાર વધાર ઘટાડ કર્યો, નવા રાજ્ય તેલંગાણાની રચના કરી, તો ત્યાં એડ નહીં કરવું પડે અનુસૂચિ 1માં. યસ, અનુસૂચિ 1માં રાજ્ય એડ થયું તો એને રાજ્યસભામાં જે બેઠકો ફાળવી હશે નહીં કરવી પડે. તો એવું કહે છે કે આર્ટિકલ 2 હેઠળ કોઈ કાયદો પસાર કરવામાં આવે કે આર્ટિકલ 3 હેઠળ કોઈ કાયદો પસાર કરવામાં આવે, એના લીધે સંવિધાનની અનુસૂચિ 1, અનુસૂચિ 4 કે પછી એના જેવા બીજા કોઈ પણ સંવિધાનિક જોગવાઈમાં ફેરફાર થતો હશે તો યસ, that shall not deemed to be a constitutional amendment under article 368 368 હેઠળનો સંવિધાન સુધારો ગણાશે નહીં. હવે તમે ક્યારે નહીં ભૂલો, આર્ટિકલ 2 એક્સટર્નલ મેટર, ઓકે. અને એક બીજી વસ્તુ છે કે અહીંયા ન્યૂ સ્ટેટ લખવાનો મિનિંગ જ એ છે કે જે ભારતનો ભાગ ન હોય એવું કોઈ નવું રાજ્ય. ન્યૂ સ્ટેટ એટલે ભારતનો ભાગ ન હોય, ભારતીય સંઘ યુનિયન ઓફ ઇન્ડિયાનો સંઘનો ભાગ ન હોય તેવું રાજ્ય. અને અહીંયા જો ખાલી સ્ટેટ લખ્યું છે, ઇટ મીન્સ કે ભાઈ ભારતીય સંઘનો ભાગ હોય તેવું રાજ્ય. ભારતીય સંઘનો ભાગ હોય તેવું રાજ્ય અથવા તો યુનિયન ટેરેટરીઝ. જસ્ટ અ મિનિટ, આમાં લેગિંગ આવી રહ્યું છે. ઓકે, હોપફુલી તમને લોકોને આટલી વસ્તુનો ખ્યાલ આવી ગયો હશે. અને અગેન બાઉન્ડ્રીઝ બદલવાની વાત હોય એમાં એ જ રાજ્ય એ જ સંઘ પ્રદેશ કે જે ભારતીય સંઘનો ભાગ હોય. ઓકે, ચાલો, હોપફુલી આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે. આને થોડુંક સેવ કરી લઈએ પહેલા, આ જતું રહેશે તો નહીં મજા આવે. ઓકે, ચાલો, હવે તમને ક્વેશ્ચન 2 ક્વેશ્ચન 3 આવડવા જોઈએ. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અન્વયે સંસદને નવા રાજ્ય કે સંઘ પ્રદેશનું ગઠન, નવા નહીં આવે, ભારત કદાચ નવા શબ્દ લખે તો ગઠન શબ્દ લખી દીધો છે એટલે કોઈ ચિંતા નહીં. ભારતીય સંવિધાનના કયા અનુચ્છેદ અન્વયે સંસદને નવા રાજ્ય તથા નવા સંઘ પ્રદેશના ગઠન, સંઘ પ્રદેશનું ગઠન કરવાની સત્તા મળેલ છે? ઓકે, હવે જો ફોર્મેશન ઓફ અ સ્ટેટની વાત કરી છે, મેં કીધું શબ્દ કીવર્ડ પકડજો. ફોર્મેશન શબ્દ આવ્યો અથવા અલ્ટરેશન શબ્દ આવ્યો એટલે પ્રેમથી તમારે આર્ટિકલ 3 આન્સરમાં મૂકી દેવું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ગઠન ગુજરાતી વાળા હોય તો. ઓકે, ક્વેશ્ચન 3, પોતાને સંવિધાનના અનુચ્છેદ 3 અન્વયે મળેલ સત્તા અંતર્ગત સંસદ નીચે પૈકીની કેટલી કામગીરી કે પછી કામગીરીઓ કરી શકે છે? Which of the following activities can be activities can be done by the parliament under power conferred to it under article 3 of the constitution? 4 કામગીરી લખી છે. રાજ્યનો વિસ્તાર વધારવાની તથા ઘટાડવાની, યસ હમણાં જ કીધું. યસ, અલ્ટરેશન ઇન એરિયા. અલ્ટરેશન આપણે નથી કહેતા કપડા ફિટ થતા, કપડા બહુ લૂઝ થતા તો આપણે અલ્ટરેશન કરાવીએ કે પ્રોપર ફિટિંગ આવે, બરાબર, બદલાવ કરવાનો, એમાં કંઈક માપ જ બદલવાનું છે. તો યસ, અહીંયા એરિયા છે એ વધારવા ઘટાડવાની અલ્ટરેશનની જ વાત કરી છે. તો યસ, અનુચ્છેદ 3 હેઠળ પૂછ્યું છે, જો આ ખાસ યાદ રાખજો. તો યસ, એક તો આવશે. ભારતમાં રાજ્યનો ઉમેરો કરવાની કે પછી સ્થાપના કરવાની, એડમિશન ઓર એસ્ટાબ્લિશમેન્ટ ઓફ અ સ્ટેટ ભારતમાં.
તો આ થઈ જશે અંડર આર્ટિકલ 2, માટે આ આવશે નહીં. સંઘ પ્રદેશોની રચના કરવાની, યસ, અગેન અનુચ્છેદ 3 જ થાય. જમ્મુ કાશ્મીરની રચના ના કરી નાખી, લેહની રચના ના કરી નાખી, યસ. રાજ્યના સીમાડાઓ બદલવાની, અગેન યસ. અલ્ટરેશન ઇન ધ બાઉન્ડ્રીઝ ઓફ સ્ટેટ, તો જોઈ લો કેટલા થશે, કેટલી કામગીરી કે કામગીરીઓ, 3 કામગીરીઓ. ક્લિયર? ઓકે. ક્વેશ્ચન 4. ક્વેશ્ચન 4 અગેન ક્લિયર છે, ધ્યાન રાખજો, બહુ સરસ વસ્તુ છે. આમાં શબ્દ જોઈ અને પેલું ના થઈ જતા, બહુ ઇઝી વસ્તુ છે અને એનસીઈઆરટીમાં સરસ રીતે આપેલું છે. ઓકે, ક્વેશ્ચન જુઓ, તમને કેવો લાગે છે? પેલો 1 અને 2 સાચા છે, 2 અને 1 ની સાચી સમજૂતી નથી, એ પ્રકારનો ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચનમાં આપણે સૌથી પહેલા શું કરવાનું? વિકલ્પ કાંઈ નહીં જોવાનું. પહેલા બંને સ્ટેટમેન્ટને ઇન્ડિપેન્ડન્ટલી ચેક કરવાના, એકબીજાથી અલગ જોવાનું કે શું બંને સાચા છે. જો એકાદું ખોટું નીકળ્યું, બરાબર છે, તો આપણે સીધો જવાબ મળી જશે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ તમે સ્ટેટમેન્ટ 1 અને સ્ટેટમેન્ટ 2 જોયું, સ્ટેટમેન્ટ 1 ખોટું નીકળ્યું, તો તમે જુઓ ઓપ્શન એ માં તો 2 સાચા કીધા છે, બી માં 2 સાચા કીધા છે, ઓપ્શન સી માં 1 સાચું કીધું છે, ઓપ્શન ડી એક જ રહ્યો કે જેમાં વિધાન 1 ખોટું છે, સીધો તમે ઓપ્શન ડી ટીક કરી દેશો. અથવા તો માનો કે ખબર પડી કે ભાઈ ઓપ્શન 1 વિધાન 1 સાચું છે પણ વિધાન 2 ખોટું છે, તો જોઈ લો વિધાન 2 ખોટું છે, એવું એક જ ઓપ્શન છે. તો આવા ક્વેશ્ચનમાં શું પહેલા કરવાનું? બંને વિધાનને ઇન્ડિપેન્ડન્ટલી ચેક કરવાના. જો એ કંઈ ખોટું તમને શ્યોરિટી સાથે લાગે તો પછી સીધો જવાબ ટીક કરી દેવાનો, બીજો ઓપ્શન નહીં જોવાનો કદાચ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? પણ યસ, જો બંને સાચા નીકળે તો પછી ચેક કરવાનું કે બંને વચ્ચેનો કોરિલેશન, બંને વચ્ચે કોઈ સંબંધ પ્રસ્થાપિત થાય છે. ક્લિયર છે? અને સંબંધ બે પ્રકારનો હોય, કોઝ ઇફેક્ટનો પણ હોય, પણ કોઝ ઇફેક્ટનો સવાલ જનરલી ઇકોનોમિક્સમાં આવશે, બરાબર છે. યસ, પોલિટીમાં કોઝ ઇફેક્ટ, જીઓગ્રાફીમાં કોઝ ઇફેક્ટનો સવાલ આવી શકે. મેં કોઝ ઇફેક્ટનો સવાલ ઇકોનોમીના લેક્ચરોમાં કરાવેલો હતો એક્સચેન્જ રેટની અંદર. પણ યસ, પોલિટીમાં તો તમારે કારણ જ આવશે કે સમજૂતી વાળો જ વાત હશે. ક્લિયર? ઓકે, ચાલો. અને હા, અગેન કહી દઉં, જે લોકોને બર્ડન પડતું હોય એ લોકોને, હું પ્રોપર જીપીએસસી 1-2 કે પછી જે બીજી એક્ઝામો છે જીપીએસસી વાળી, એનો જ ફેકલ્ટી છું અને ગર્વ સાથે કહી શકું છું કે દાસા સાહેબના મોડેલમાં ટ્રેન થયેલો છું એઝ અ ફેકલ્ટી તરીકે. વર્તમાન જીપીએસસીમાં નહીં. જ્યારે વર્તમાન જીપીએસસીમાં 1-2 વખત પેપર પેલું નીકળ્યું, બરાબર છે, આપને ખબર પડી કે ધીસ ઇઝ નોટ માય કપ ઓફ ટી, અને માલિકની દયાથી આપણને ગુજરાતની બહાર સારા લેક્ચર બી મળી ગયા, બરાબર છે. એટલે હવે હું ઓનલી અને ઓનલી જીપીએસસી એક્ઝામ્સમાં જ છે. આ ક્લાસ 3 માટે જે કોઈ પણ લોકો હોય એમને હું કહીશ કે જો તમને અનુકૂળ ના આવે તો કોઈ વાંધો નહીં, આ ક્લાસ 3 માટેનું કન્ટેન્ટ જ નથી. મારી એક ટેલિગ્રામ ચેનલ છે, બરાબર છે, એ ટેલિગ્રામ ચેનલમાં મેં સ્પષ્ટપણે લખ્યું છે, એક લાઈન સ્પષ્ટ લખેલી છે, નો કન્ટેન્ટ ફોર ક્લાસ 3 એક્ઝામિનેશન. કોઈ કન્ટેન્ટ નહીં ક્લાસ 3 માટેનું. એક હા, ઉપયોગ થઈ જાય ક્લાસ 3 વાળાને ઓકે છે, હસમુખ પટેલ સાહેબ લેવલ અપ લઈ જાય છે તો આઈપીએસ હસમુખ પટેલ સાહેબ, તો વસ્તુ અલગ થઈ ગઈ. બાકી હા સાહેબ, ઈ લોજિક લગાડશો તો વર્તમાનમાં જીપીએસસીમાં તમારું કન્ટેન્ટ કંઈ કામનું નથી. આપણે આશા રાખીએ કે ઓક્ટોબરમાં જે નવરાત્રી આવે છે માતાજીની, એ માતાજી આપ સૌનું બધાયનું આપણું ધ્યાન રાખે અને ઓક્ટોબર પછી અચ્છે દિન વાપિસ આ જાય. સમજુ લોકોને ઈશારો કાફી છે. મને કોઈ વાંધો નથી, કદાચ હું નામ લઈને જોક કહું તોય, બરાબર છે, પણ ઉંમર અને પદની ગરિમાને ધ્યાનમાં રાખતા, બરાબર છે, વાણી ઉપર સંયમ રાખવો જરૂરી છે. બાકી ડર નથી, કોઈ જ જાતનો ડર નથી. મને એક છોકરાએ કીધું કે સાહેબ તમે આટલી ટીકા કરો છો ખુલ્લે આમ, બરાબર, તો તમને ડર નહીં લાગતો? મેં કીધું શેનો ડર ભાઈ? મેં કીધું હાઈકોર્ટમાં આવશે તો હું હાઈકોર્ટમાં એમને પહેલા તો કરી નાખીશ, ડેરિલિક્શન ઓફ ધ ડ્યુટીમાં. ક્લાસ 1ના લેવલ પરના તમે જે ક્વેશ્ચનો નીકાળો છો, બરાબર છે, એ ચેક તો કરો ભાઈ. અસલી ફરજ ચૂક તો ન્યા છે, બરાબર છે. અને સુબ્રમણ્યમ સ્વામીને જ કાયદાની બાબતમાં આદર્શ માનીએ છીએ. જસ્ટ પાર્ટ ઓફ જોક. ઓકે, આ ક્વેશ્ચન ચલો જુઓ. સ્ટેટમેન્ટ 1 શું કહે છે જુઓ. ભારતની રાજ્ય વ્યવસ્થા, ઇન્ડિયન પોલિટી સંઘીય હોવા છતાં પણ, ભારતની પોલિટી ફેડરલ પોલિટી હોવા છતાં પણ તેને રાજ્યોનો સંઘ, યુનિયન ઓફ સ્ટેટ કહેવામાં આવે છે. યસ, આપણી રાજ્ય વ્યવસ્થા સંઘીય છે ને, આમ છતાં પણ ભારતને
રાજ્યોનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ કહેવામાં આવે છે. આ સ્ટેટમેન્ટ તો સાચું છે. યસ, પોલિટી ફેડરલ, બટ આપણે ફેડરેશન ઓફ સ્ટેટ નથી કહેતા, આપણે યુનિયન ઓફ સ્ટેટ કહીએ છીએ. ઓકે, યસ, આ વિધાન સાચું છે. સ્ટેટમેન્ટ 2, ભારતીય સંઘ એ હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું ફેડરેશન છે. હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું ફેડરેશન. હવે સાહેબ આ શબ્દ તો ક્યાંય અમને લખ્યો જ નથી લક્ષ્મીકાંતમાં કે ક્યાંય એકે બુકમાં. એનસીઆરટીમાં છે. ફેડરેશનના બે પ્રકાર છે. ટાઈપ્સ ઓફ ફેડરેશન. ફેડરેશન और काइंड्स ऑफ फेडरेशन. ફેડરેશનના પ્રકારો કયા કયા? હવે શેના આધારે આ પ્રકારો નક્કી થાય? તો ફેડરેશનના પ્રકારો છે એ બેઝડ ઓન ક્રિએશન ઓર ફોર્મેશન. ચલો, બેઝડ ઓન ફોર્મેશન, રચનાને આધારે. બેઝડ ઓન ફોર્મેશન ઓફ ફેડરેશન. ફેડરેશન સંઘની ફેડરેશન. સંઘ એટલે અહીંયા ફેડરેશન જ સમજો, હવે ક્યાંય યુનિયન નહીં આવે, ના બોલું ત્યાં સુધી. સંઘના ગઠનના આધારે. સંઘનું ગઠન કયા આધાર પર થયું છે એના આધારે ફેડરેશનને, સંઘને બે ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે. એક છે કમિંગ ટુગેધર ફેડરેશન. એક છે કમિંગ ટુગેધર ફેડરેશન અને બીજું છે હોલ્ડિંગ ટુગેધર ફેડરેશન. હોલ્ડિંગ ટુગેધર. હવે આનો બેનો ડિફરન્સ શું? બહુ ઇઝી છે. હું ખાલી એક્ઝામ્પલ લખ દઉં તોય તમે કદાચ જે લોકોએ હિસ્ટ્રી વાંચેલી હશે થોડી ઘણી બી એને ખ્યાલ આવી જશે. કમિંગ ટુગેધર ફેડરેશનનું એક્ઝામ્પલ છે યુએસએ. યુએસએ. હોલ્ડિંગ ટુગેધર ફેડરલિઝમનું એક્ઝામ્પલ, ફેડરેશનનું એક્ઝામ્પલ છે ઇન્ડિયા, ધેટ ઇઝ ભારત. ઓકે, યસ. હવે કેવા શું માંગે છે? તો તમને ખબર છે અમેરિકાની હિસ્ટ્રી જોઈ હશે, જો અમેરિકાની હિસ્ટ્રીમાં જે ભણેલા હશે એમને ખ્યાલ હશે કે 1787 ની અંદર શું થયું હતું. 1787 ની અંદર શું થયું હતું? જો ડેટ તો યાદ, સોરી 1987 નહીં, 1787 સ્લીપ. ડિક્લેરેશન ઓફ ઇન્ડિપેન્ડન્સ, યુએસ ઇન્ડિપેન્ડન્સ, 13 ઓરિજિનલ કોલોનીઝ, 13 કોલોનીઝ. અમેરિકાના જે 13 રાજ્યો હતા, કોલોનીઝ કહેવામાં આવે છે કારણ કે ફૂલ ફ્લેજ મોટા રાજ્યો નહોતા. આ 13 કોલોનીઝ હતી એ ભેગી થઈ, કેમ ટુગેધર, કમિંગ ટુગેધર, મેં કીધું ને ભેગા થાય. ક્લિયર છે? અમેરિકાના જે 13 કોલોનીઓ હતી એ ભેગી થઈ અને એગ્રીમેન્ટ કર્યું અને એને બ્રિટનથી પોતાની જાતને સ્વતંત્ર જાહેર કર્યું અને એક દેશ અસ્તિત્વમાં આવ્યો કોલ્ડ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. કમિંગ ટુગેધર, બધા ભેગા થયા. ક્લિયર છે? યસ. અને જ્યારે હોલ્ડિંગ ટુગેધર ફેડરેશન છે ઇન્ડિયા, તો એમાં કેવું થયું કે પહેલા ઇન્ડિયા એઝ અ કન્ટ્રી અસ્તિત્વમાં આવ્યો. ઇન્ડિયા પ્રથમ, સૌ પ્રથમ દેશ તરીકે ઇન્ડિયા અસ્તિત્વમાં આવ્યો. યસ, પહેલા ઇન્ડિયા અસ્તિત્વમાં આવ્યો અને પછી ક્લિયર છે ઇન્ડિયાને અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો. યસ, દેશ છે એને અલગ અલગ ભાગમાં વિભાજિત કરવામાં આવ્યો. કેમ? તો કે ભાઈ એડમિનિસ્ટ્રેટિવ કન્વીનિયન્સ, વહીવટી સરળતા. વહીવટી સરળતા. યસ, આ છે. અને આ શબ્દો ડિટ્ટો ટુ ડિટ્ટો બરાબર છે
એક્સપ્લેનેશન થોડું મેં એડવાન્સ મતલબ આપ્યું છે, સિમ્પ્લિફાય કરીને એનસીઆરટીમાં આપેલું છે. તો હોલ્ડિંગ ટુગેધર ઇન્ડિયા છે એ કેવું છે? હોલ્ડિંગ ટુગેધર ફેડરેશન છે કે પેલા ઇન્ડિયા એઝ અ સ્ટેટ, ઇન્ડિયા એઝ અ નેશન, ક્લિયર છે? સ્ટેટ બોલીશ તો વળી કન્ફ્યુઝ થશો. ઇન્ડિયા એઝ અ નેશન, ભારત એક દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો અને પછી વહીવટી સરળતા માટે, ક્લિયર છે, એને અલગ અલગ રાજ્યોમાં અને સંઘ પ્રદેશમાં વિભાજિત કરવામાં આવેલ છે. બરાબર. બાબા સાહેબનું બહુ ફેમસ સ્ટેટમેન્ટ છે, કદાચ તમે સાંભળ્યું હશે, લક્ષ્મીકાંતમાં લખેલું છે કે ભાઈ ઇન્ડિયાને આપણે યુનિયન ઓફ સ્ટેટ કહીએ છીએ, ફેડરેશન નથી કહેતા. રીઝન શું છે? તો કે ભાઈ એમને કીધું હતું કે ઇન્ડિયન ફેડરેશન unlike US Federation, Indian Federation is not a result of an agreement among the states. બરાબર. અમેરિકાના ફેડરેશનની માફક ભારતનું ફેડરેશન, ભારતીય સંઘ છે એ રાજ્યો વચ્ચે એગ્રીમેન્ટ થયા બાદ અસ્તિત્વમાં નથી આવ્યું. અહીંયા તો 13 રાજ્યો છે, ક્લિયર છે, એમની વચ્ચે એક એગ્રીમેન્ટ થયો અને અમેરિકા દેશ અસ્તિત્વમાં આવ્યો નહીં. બરાબર છે. ઇન કેસ ઓફ ઇન્ડિયા, ફર્સ્ટ યુનિયન ઓફ ઇન્ડિયા વોઝ ક્રિએટેડ. સૌથી પહેલા ભારતીય સંઘની રચના થઈ અને ત્યારબાદ તેનું અલગ અલગ રાજ્યો અને સંઘ પ્રદેશોમાં વિભાજન કરવામાં આવ્યું. ક્લિયર છે? આગળ જતા તમે જોયું કે અમેરિકામાં બીજા અલગ અલગ સ્ટેટ્સ જે છે એ એડ થતા ગયા અને ફાઇનલી પ્રેઝન્ટ ડે જે છે એ 50 સ્ટેટ જે છે એ અમેરિકામાં છે, 50 સ્ટેટ્સ. ક્લિયર છે? જ્યારે ભારતની વાત કરો તો ભારતમાં સ્ટેટ્સની સંખ્યા વધતી ગઈ, છેલ્લે ઘટી પણ ખરા એક વખત આ જમ્મુ કાશ્મીરનું થયા પછી. 28 રાજ્યો હતા, 29મું તેલંગાણા અસ્તિત્વમાં આવ્યું. અગેન જમ્મુ કાશ્મીરનો રાજ્યનો દરજ્જો સમાપ્ત કરીને યુટીસ બનાવી દેવામાં આવ્યું, તો રાજ્યની સંખ્યા વધઘટ થાય. યસ, હા, ક્લિયર છે? કમિંગ ટુગેધર ફેડરેશનની અંદર તો કેવું છે, સિમ્પલી રાજ્યો આવતા જાય અને રાજ્યો નીકળી શકે. તો હોલ્ડિંગ ટુગેધર ફેડરેશનની વાત કરો ત્યારે બે મુદ્દા તમારે યાદ રાખવાના છે કે પહેલામાં પહેલો, આવા ફેડરેશનમાં આવા પ્રકારના, હું ફેડરેશન લખું છું એટલે કન્ફ્યુઝન ના થાય, ફેડરેશનમાં પહેલું રાજ્યોને ફેડરેશનમાંથી જુદા થવાનો અધિકાર હોતો નથી. આજે માનો કે એમ કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ગુજરાત એમ કે અમે તો ભાઈ બહુ આગળ પડતા છીએ, બાકી બધા અમે હવે કાલથી અલગ દેશ, એમ ચાલે? ન ચાલે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પંજાબમાં કેટલાક સમૂહો છે એ ખાલિસ્તાનની માંગણી કરે છે, ગ્રેટર ખાલિસ્તાનની માંગણી કરે છે. ક્લિયર છે? તો એ ચાલે? ન ચાલે. માટે આપણે એને એન્ટી નેશનલ જાહેર કર્યા છે. કેમ? કારણ કે કોઈ પણ રાજ્યને ભારતીય સંઘમાંથી, ઇન્ડિયન યુનિયનમાંથી, હવે બોલીશ પણ હોલ્ડિંગ ટુગેધર ફેડરેશન છે માટે આપણે યુનિયન શબ્દ કીધો છે, અધિકાર હોતો નથી. ઓકે, હોતો નથી. અને બીજું કે રાજ્યોને પ્રાદેશિક સાર્વભૌમત્વ, સમજાવું છું, કાંઈ નહીં, એકદમ ઈઝી છે. ભૌમત્વ મળેલ હોતું નથી. ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી. પ્રાદેશિક સાર્વભૌમત્વ એટલે શું? તો માનો કે અમેરિકાના રાજ્યોને પ્રાદેશિક સાર્વભૌમત્વ છે, ક્લિયર છે? યસ, પણ ભારતના રાજ્યોને, બરાબર છે, પ્રાદેશિક સાર્વભૌમત્વ નથી. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આંધ્રપ્રદેશ રાજ્ય હતું, અવિભાજ્ય આંધ્રપ્રદેશ, તો એનું જ્યારે વિભાજન કરીને અલગ તેલંગાણા રાજ્ય બનાવવું હતું તો કેન્દ્ર સરકારે કરી દીધું, આંધ્રપ્રદેશની મરજી હોય કે ના હોય, તેલંગાણા રાજ્ય અસ્તિત્વમાં આવ્યું. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો એને કહેવાય પ્રાદેશિક સાર્વભૌમત્વ, ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી, કાયમી માટે અખંડિતતા, પ્રાદેશિક અખંડિતતા. સાર્વભૌમત્વ, પ્રાદેશિક અખંડિતતા શબ્દ લખશો તો પણ ચાલશે. પ્રાદેશિક અખંડિતતા. ક્લિયર છે? સાર્વભૌમત્વ શબ્દ જરા ઉચિત નહીં રહે, અખંડિતતા મારી ભૂલ હતી. પ્રાદેશિક અખંડિતતા.
ક્લિયર છે? યસ, રાજ્યોને પ્રાદેશિક અખંડિતતા મળેલ હોતી નથી. હવે આ પ્રાદેશિક અખંડિતતા એટલે કે ભાઈ રાજ્યનું ખંડન થઈ શકે. ક્લિયર છે? રાજ્યને બરાબર છે તમે મતલબ તોડી શકો, મતલબ વિભાજિત કરી શકો, રાજ્યને વિભાજિત કરી શકો અને નવું રાજ્ય બનાવી શકો, કે પછી ક્લિયર છે એમાંથી કોઈ સંઘ પ્રદેશની રચના પણ કરી શકો. પ્રાદેશિક અખંડિતતા મળેલ હોતી નથી. અમેરિકાની સરકાર છે તો અમેરિકાના કોઈ પણ રાજ્યને વિભાજિત કરી અને બે નવા રાજ્યો ન બનાવી શકે. અમેરિકામાં 50 સ્ટેટ સિમ્પલી. ક્લિયર છે? હવે તમને એમ થાય કે સાહેબ અમેરિકામાં 51મું સ્ટેટ બની શકે? યસ, બની શકે. માનો કે કેનેડાનું કોઈ રાજ્ય હોય, બરાબર છે, યસ, અને એમ કે એગ્રીમેન્ટ કરીને કે ભાઈ અમે અમેરિકામાં ભળવા માંગીએ છીએ, તો ભળી શકે. પણ સામે કેનેડાની ગવર્મેન્ટ એ છૂટ આપતી હોવી જોઈએ. કેનેડાનું કોન્સ્ટિટ્યુશન કેનેડાના રાજ્યને છૂટ આપતી હોવી જોઈએ, બરાબર છે, તો થઈ શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ બે મુદ્દા યાદ રાખજો. યસ, કે ભાઈ હોલ્ડિંગ ટુગેધર ફેડરેશન છે એમાંથી કોઈ પણ રાજ્યને ફેડરેશનમાંથી અલગ થવાનો અધિકાર નથી હોતો. અને યસ, રાજ્યોને પ્રાદેશિક અખંડિતતા મળેલ હોતી નથી. અન્ય શબ્દમાં કહીએ તો, અન્ય શબ્દમાં સંઘ સરકાર, કેન્દ્ર સરકાર, ફેડરલ ગવર્મેન્ટ, કેન્દ્ર સરકાર રાજ્યોનું વિભાજન કરી શકે છે. કરી શકે છે. 3 વસ્તુ થઈ. હવે તમને આગળના 3 સવાલ આવડી જશે. જો શું લખ્યું છે? ભારતની રાજ્ય વ્યવસ્થા સંઘીય રાજ્ય વ્યવસ્થા હોવા છતાં પણ તેને રાજ્યોનો સંઘ કહેવામાં આવ્યો છે. કેમ? તો કે ભાઈ રાજ્યોનો સંઘ એટલા માટે, કોઈ પણ પહેલા ભારત એઝ અ દેશ તરીકે અસ્તિત્વમાં આવ્યો, પછી વહીવટી સરળતા હેતુથી એને અલગ અલગ રાજ્યોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. ક્લિયર છે? કોઈ રાજ્યને એમાંથી અલગ થવાનો અધિકાર નથી. રીઝન, ભારતીય સંઘ એ હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું સંઘ છે. ક્લિયર છે? યસ, હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું સંઘ છે. તો 2 એ 1ની સાચી સમજૂતી છે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન સેમ આના જેવો. જુઓ, સેમ એટલે સેમ આના જેવો. અમેરિકાના રાજ્યોને અમેરિકન સંઘમાંથી અલગ થવાનો અધિકાર મળેલ છે, પરંતુ ભારતના રાજ્યોને ભારતીય સંઘમાંથી અલગ થવાનો અધિકાર મળેલ નથી. સ્ટેટમેન્ટ ઇઝ કરેક્ટ. વિધાન સાચું છે. નેક્સ્ટ, ભારતીય સંઘ એ હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું સંઘ છે. એ કદાચ એવું લખવું પડે કે અમેરિકન ફેડરેશન એ કમિંગ ટુગેધર પ્રકારનું સંઘ છે. અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. અને અગેન આનો જવાબ શું થશે? 1 અને 2 બંને સાચા છે. 2 એ 1 માટેનું સાચી સમજૂતી છે. ભારતીય સંઘ એ હોલ્ડિંગ ટુગેધર પ્રકારનું સંઘ, ફેડરેશન છે. માટે જ ભારતીય સંઘમાંથી કોઈ પણ રાજ્યને અલગ થવાનો અધિકાર મળેલ હોતો નથી. અગેન સેમ ક્વેશ્ચન, અલગ અલગ રીતે. અમેરિકાના રાજ્યોને સંવિધાનિક આધાર પર પ્રાદેશિક અખંડિતતા મળેલ છે, જ્યારે ભારતના રાજ્યોને સંવિધાનિક આધાર પર પ્રાદેશિક અખંડિતતા મળેલ નથી. સાચું છે ને? કોઈ રાજ્યને, માનો કે તમને ખબર ના હોય તો કહી દઉં કે આપણું એકતાનગર છે ને, સ્ટેચ્યુ ઓફ યુનિટી, યસ, આજે સરકાર ત્યાં જબરજસ્ત ટુરિઝમને પ્રોત્સાહન આપી રહી છે. એને કોન્ફરન્સ એન્ડ એક્ઝિબિશનનું હબ બનાવવા માટેની વિચારણા સરકાર કરી રહી છે, પ્રયત્નશીલ છે. તો વચમાં એવી ક્લિયર છે, જે ગરુડેશ્વર વિસ્તાર છે, આખો એકતાનગર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, એને યુનિયન ટેરેટરી બનાવવાની વાત હતી. રાજ્ય સરકારના હાથમાંથી એનો કંટ્રોલ લઈ લ્યો કે ક્લિયર. તો આજે માનો કે ગુજરાતને પસંદ હોય કે ના હોય, ગુજરાત સરકાર હા પાડે કે ના પાડે, અત્યારે તો હા પાડી દે. માનો ગુજરાતમાં કોંગ્રેસ સરકાર આવે અને એ એમ કે ના, સ્ટેચ્યુ ઓફ યુનિટી અમારે યુનિયન ટેરેટરીઝ નથી બનાવવાની, ક્લિયર છે, તો કોઈ એટલે કોઈ એમાં વાંધો ઉઠાવી શકે નહીં. ભારત સરકારે કાયદો બહાર પાડી દીધો, કાયદો પસાર કરી દીધો આર્ટિકલ 3 મુજબ કે ભાઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને, ગુજરાત રાજ્યના આટલા સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર જેટલો વિસ્તાર છે, એને હવેથી નવો સંઘ પ્રદેશ જાહેર કરવામાં આવે છે. ગુજરાત સરકાર કાંઈ ન કરી શકે, કોર્ટમાં ન જઈ શકે. કેમ? કે ભારત રાજ્યોનો સંઘ છે, કમિંગ ટુગેધર પ્રકારનું ફેડરેશન છે, અને માટે એમાં પ્રાદેશિક અખંડિતતા રાજ્યોને હોતી નથી. તો આ ક્વેશ્ચનમાં પણ બંને સાચા તો છે જ, પણ યસ, અગેન
2 એ 1 ની સાચી સમજૂતી છે. એક જ વસ્તુ તમને અલગ અલગ કેટલી બધી વાર પૂછી શકે. જુઓ તમને, એક જ વસ્તુ છે, આ છે એક જ વસ્તુ. ખ્યાલ આવ્યો? યસ. ક્વેશ્ચન 5, ભારતીય સંઘ એ અમેરિકન સંઘ કરતા નીચે પૈકીની કઈ અથવા કઈ કઈ બાબતોમાં અલગ પડે છે? ડિફરન્સ પૂછ્યો છે. ઇન્ડિયન ફેડરેશન, સોરી, અમેરિકન ફેડરેશન અને યુનિયન ઓફ ઇન્ડિયા વિશેનો. ઓકે. સ્ટેટમેન્ટ 1, અમેરિકન સંઘના રાજ્યોની માફક ભારતીય સંઘના રાજ્યોને સંવિધાનિક આધાર પર પ્રાદેશિક અખંડિતતા મળેલ નથી, ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી મળેલ નથી. યસ. અમેરિકામાંથી કાલ સવારે માનો કે પેન્સિલ્વેનિયા સ્ટેટ એવું કહે, બરાબર છે, કે ભાઈ અમારા અલગ થઈ જવું છે અમેરિકન ફેડરેશનમાંથી, તો થઈ શકે, કશું નહીં. બરાબર છે. માનો કે ઓહાયો સ્ટેટ એવું કહે અથવા સિન્સિનિટી કહે કે ભાઈ અમારે અલગ થવું છે, પૂરું, અલગ. પણ ભારતમાં એવું કે ચાલે? ન ચાલે. ક્લિયર છે? માનો કે કાલ સવારે ભારત સરકાર એવો વિચાર કરે, મજાક કરું છું, કે દીવ દમણને હવે પછીથી ગુજરાતનો દીવ દમણ દાદરા નગર હવેલીને સંઘ પ્રદેશ ન રાખતા હવે પછી ગુજરાતમાં ભેળવી દેવામાં આવે છે, કારણ કે ભાષા તો બધાની ગુજરાતી જ છે. તો બરાબર છે, ગુજરાતમાં એનો 100% વિરોધ થાય, પણ એક અલગ એંગલથી વિરોધ થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. મારા એક મિત્ર છે, LICમાં બહુ સિનિયર પોઝિશન ઉપર છે. મિત્ર તો ના ખાસા મારા કરતા સિનિયર હતા, પણ સારી મિત્રતા છે, બરાબર છે. અને નામ નહીં બોલું, બરાબર છે. અને એમના વાઇફ પણ ગુજરાત સરકારમાં ફોરેસ્ટ વિભાગમાં એક સારા હોદ્દા પરના ગેજેટેડ ઓફિસર છે. અને કંઈક વાતમાંથી વાત નીકળી એક વખત, મતલબ કોરોના કાળ વખતે, બરાબર છે. હવે કોરોના કાળ વખતે, બરાબર છે, લગભગ ઇન્ડિયામાં બધે કોરોના આવી ગયો હતો, ગુજરાતમાં પણ લગભગ બધા જિલ્લામાં આવી ગયા હતા, બરાબર છે. છેલ્લે બે જ જિલ્લા બચ્યા, અમરેલી અને જુનાગઢ. આ બેમાં કોરોનાનો કેસ નહોતો. અને અગેન આ બે વચ્ચે એક T20 રમાતી હતી. ઓકે. છેલ્લે જુનાગઢ જિલ્લામાં એક કેસ આવ્યો અને અનફોર્ચ્યુનેટલી એ મારા જ ગામમાં આવ્યો, મારા ઘરથી 50 મીટરના અંતરે આવ્યો. જુનાગઢ જિલ્લાનો પહેલો કેસ. એટલે પછી ભાઈ કે, એ મિત્ર જે કહું છું, ભાઈ કે તમે જુનાગઢમાં કે પાપ વધી ગયા છે, જો કે કોરોનાથી મુક્ત ના રહ્યો. પછી એમનું આગળનું સ્ટેટમેન્ટ, મેસેજ હતો ગ્રુપ હોય ભાઈબંધોનું અંદર, એ કે જુઓ, એ કે કેટલાય તરસ્યા લોકોને, બરાબર છે, તરસ छिपाવેલી છે આ પાવન ભૂમિ દીવે, માટે હજી એમાં કોરોનાનો એક પણ કેસ નથી. હવે કઈ તરસ ને એ બધું તમે સમજી ગયા હશો, જસ્ટ તમને લાઇટ મૂડમાં રાખવા માટે. ક્લિયર છે? તો યસ, અમેરિકન સંઘના રાજ્યોની માફક ભારતીય સંઘના રાજ્યોને કોન્સ્ટિટ્યુશનલ બેઝિસ પર ટેરિટોરિયલ ઇન્ટિગ્રિટી મળેલ નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ બાબતમાં તો અલગ પડે છે. અમેરિકન સંઘના રાજ્યોની માફક ભારતીય સંઘના રાજ્યોને સંવિધાનમાં સુધારા માટેનો પ્રસ્તાવ રજૂ કરવાની સંવિધાનિક સત્તા, કોન્સ્ટિટ્યુશનલ પાવર મળેલ નથી. આપણે અહીંયા સંવિધાન સુધારો કરવો હોય તો એ સંવિધાન સુધારો સંસદમાં જ લાવવો પડે. કેન્દ્ર સરકાર જ એને પ્રપોઝ કરી શકે. મતલબ કોઈ ખાનગી, કોઈ પ્રાઇવેટ MP પણ, મતલબ સોરી, કોઈ પણ MP એને લાવી શકશે, પણ એ સંસદમાં જ લાવી શકાય. ક્લિયર? કોઈ રાજ્ય વિધાન મંડળમાં એને લાવી શકાતો નથી. ક્લિયર છે? પણ અમેરિકામાં એવું નથી. અમેરિકાના બંધારણની અંદર કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટનું પ્રોપોઝલ, પ્રસ્તાવ છે, એ ત્યાંના રાજ્યોના વિધાન મંડળમાં પણ લાવી શકાય છે. ઇન્ડિયામાં એ વસ્તુ નથી. તો આ પણ સાચું છે, માટે આન્સર સી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. ક્વેશ્ચન 6, સંસદ સંવિધાનના અનુચ્છેદ 2 અથવા અનુચ્છેદ 3 અન્વયે પોતાને મળેલ સત્તા અંતર્ગત કોઈ કાયદો પસાર કરે તો સંવિધાનની નીચે જણાવ્યા પૈકીની કેટલી અનુસૂચિઓમાં બદલાવ થઈ શકે છે? અનુસૂચિ અથવા અનુસૂચિઓ. ચાલો બહુવચન જ રાખો ને, જવાબ એક વચનમાં નથી. લો, હું આ જવાબ હું જ કેન્સલ કરી દઉં. શું કીધું છે કે અનુચ્છેદ 2 હેઠળ સંસદ કોઈ કાયદો પસાર કરે કે પછી અનુચ્છેદ 3 હેઠળ જેને સત્તા મળી છે એના અંતર્ગત કોઈ કાયદો પસાર કરે તો નીચે જણાવ્યા પૈકીની કેટલી અનુસૂચિઓમાં બદલાવ થઈ શકે? અનુચ્છેદ 2 હેઠળ કઈ સત્તા મળી છે? અંડર આર્ટિકલ 2
શબ્દ યાદ રાખવાના હતા. શું હતું? એડમિશન ઓર એસ્ટાબ્લિશમેન્ટ. ન્યૂ સ્ટેટ, નવા રાજ્યનો ઉમેરો અથવા તો એની સ્થાપના. ઓકે. અંડર આર્ટિકલ 3 શેની વાત કરી છે? તો કે ફોર્મેશન ઓફ અ સ્ટેટ, રાજ્યનું ગઠન. આપણે તમે જુઓ રાજ્ય પુનઃ ગઠન, બરાબર છે? યસ, ફોર્મેશન ઓફ સ્ટેટ. ક્લિયર છે? યસ. અથવા તો અલ્ટરેશન, શેની અંદર? એરિયા અથવા બાઉન્ડ્રી. ભાઈ મને કોઈ શોખ નહીં થતો, આ રિપીટ વારંવાર કરશો તો એક્ઝામમાં ભૂલાવાના ચાન્સ ઓછા છે. એરિયા, બાઉન્ડ્રીઝ ઓર નેમ્સ. હા, કોઈ પણ રાજ્યનું નામ બદલવું હોય ને, કોઈ પણ રાજ્યનું નામ બદલવું હોય તો સંસદ જ બદલી શકે. ક્લિયર છે? યાદ રાખજો, રાજ્યનું નામ. પણ સિટીનું નામ બદલવું હોય, માનો કે ગુજરાત સરકારને અમદાવાદનું નામ કર્ણાવતી રાખવું છે, બરાબર છે? યસ. અને મને એવું લાગે છે કે થોડા ટાઈમમાં રાખી દેશે. તો ગુજરાત સરકાર કરી શકશે, પણ યસ, એને બે વિભાગની ખાસ સ્પેસિફિકલી પરમિશન લેવી પડશે. મિનિસ્ટ્રી ઓફ રેલવે અને મિનિસ્ટ્રી ઓફ કમ્યુનિકેશનમાં જે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ છે, ભારતીય ડાક વિભાગ, આ બેની તો સ્પેસિફિકલી એનઓસી લેવી પડશે કે ભાઈ તમારા રેકોર્ડમાં કોઈ આ પ્રકારનું બીજું સ્ટેશન નથી ને, અથવા તો તમારું કોઈ આ નામથી રજિસ્ટર્ડ એવું ડાકઘર નથી ને. આ બેની પરમિશન ખાસ લેવી પડે, બરાબર છે? યસ. હા, પણ યોગી મહારાજને તો એક પણ વસ્તુની જરૂરિયાત નહીં પડે હો ભાઈ. યસ, કોઈ વાત જ નહીં. નામ બદલાઈ ગયું એટલે બદલાઈ ગયું પછી, બરાબર છે? કોઈ એટલે કોઈ જ પેલું નહીં, બરાબર છે? યોગી મહારાજનો તો હું પોતે ફેન રહ્યો છું, બરાબર છું જ હજી, બરાબર છે? યસ. જે રીતે એમને માફિયા સાફ કર્યા, બરાબર, એ તો પ્રશંસનીય છે, એમાં તો કોઈ શંકાને સ્થાન નથી. અને માફિયા એ જ ભાષા સમજે છે. ઘણી વખત આપને ખુદને એવું થાય કે યાર એને આ રીતે આવું થયું ને આ રીતે મારી નાખવામાં આવ્યો. ચલો ખોટું છે, એક્સ્ટ્રા જ્યુડિશિયલ કિલિંગના પાર્ટ રૂપે કદાચ એન્કાઉન્ટર બેન, પણ તમે એક વસ્તુ વિચાર કરો, જે વ્યક્તિએ પોતે કમસે કમ 20 મર્ડરો કરેલા હોય એવા લોકોને પછી એના માટે હ્યુમન રાઇટ્સ ના હોય. ધર્મો રક્ષતી રક્ષિતા નથી કીધું, અને હણે એને અણવામાં વાંધો નથી, ભગવાન કઈ ગયા છે, ખબર છે? યસ, હું સમર્થન નથી કરતો એન્કાઉન્ટરનું, પણ પછી હવે આવી ભાષા જેને સમજાતી જ નથી. ઓકે, ક્વેશ્ચન પર આવો. તો હવે એવું કહે છે કે આર્ટિકલ 2 હેઠળ કોઈ કાયદો પસાર કરે અથવા તો આર્ટિકલ 3 હેઠળ કોઈ કાયદો પસાર કરે તો આ જે નીચે જણાવેલી અનુસૂચિઓ પૈકીની કઈ અનુસૂચિઓમાં, કેટલી અનુસૂચિઓમાં બદલાવ થઈ શકે? માનો કે નવું રાજ્ય ઉમેર્યું સિક્કિમ, તો જ્યારે સિક્કિમ ઉમેર્યું હશે 36th એમેન્ડમેન્ટ એક્ટ, કદાચ કોઈને કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ એક્ટ, તો ત્યારે એક વસ્તુ વિચાર કરો, શેડ્યુલ 1 માં એડ થયું હશે સિક્કિમ એઝ અ સ્ટેટ, શેડ્યુલ 4 ની અંદર ક્લિયર છે, અને રાજ્યસભામાં કેટલી બેઠકો એ વાત થઈ હશે. યસ. હા, માનો કે કોઈ નવા રાજ્યની રચના થઈ, માનો કે આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા અને બીજું આંધ્રપ્રદેશ અસ્તિત્વમાં આવ્યું. અગેન શેડ્યુલ 1 માં એડ થયું, આંધ્રપ્રદેશ હશે તો આંધ્રપ્રદેશનો જે જૂનો એરિયા હતો તો એરિયા બદલાયો હશે, તો શેડ્યુલ 1 માં બદલાવ થયો, એરિયા બદલાવ. ઓકે. તેલંગાણા રાજ્યની રચના થઈ તો તેલંગાણા રાજ્યની તો એનો એરિયા સ્પેસિફાઈ કર્યો હશે, ડિમાર્કેશન થયું હશે ને નિર્ધારિત, તો યસ, આ થઈ શેડ્યુલ 1 ની વાત. ઓકે, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ આના આગળ જાઓ તો રાજ્યસભામાં સીટો નહીં આવી હોય, રાજ્યસભાની બેઠકો પહેલા આંધ્રપ્રદેશની હતી, એમાંથી અમુક તો તેલંગાણાને ગઈ હશે ને. યસ. તો જ્યારે અમુક સીટો તેલંગાણાને ગઈ છે તો શેડ્યુલ 4 માં બદલાવ તો થવાનો જ ને, થઈ શકે એવું પૂછ્યું છે. માટે અનુસૂચિ 1 અને અનુસૂચિ 4 આવશે. ક્લિયર છે? યસ. તો આનો જવાબ થશે માત્ર 2. અનુસૂચિ 7 માં અને અનુસૂચિ 2 માં કોઈ એવો મેજર કોઈ બદલાવ જ નથી આવવાનો ને, એના કારણે ખ્યાલ આવી ગયો. યસ. અને આ 2 જ અનુસૂચિ છે, મેં અગાઉ કીધું તું, આ 2 એ જ અનુસૂચિ છે કે એમાં કોઈ બદલાવ થાય તો એ સંવિધાન સુધારો નથી. ક્લિયર છે? આ બી યાદ રાખજો. અનુસૂચિ 1 અને અનુસૂચિ 4 માં જે બદલાવ થયો
આવો બદલાવ કોન્સ્ટિટ્યુશનલ અમેન્ડમેન્ટ કીધું જ છે. યસ, આર્ટિકલ 4. વારંવાર ઇન્ટરલિંક કરશો ને એટલે એક ક્વેશ્ચન સમજવાની બી મજા આવશે, મેન્સ માટે પણ તમને મજા આવશે, ઇન્ટરવ્યુ માટે તો તમને એવી મજા આવશે. બરાબર, ઓકે. આટલી બધી સ્પેસ આપેલી હતી મેં અહીંયા કેમ કર્યું હશે? ઓકે. નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ઓકે. ભારતીય સંવિધાન અન્વયે ભારતના રાજ્ય ક્ષેત્રને વ્યાખ્યાયિત કરવામાં આવેલું છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આર્ટિકલ 1 માં જ વ્યાખ્યાયિત નથી. ટેરેટરી ઓફ ઇન્ડિયા અર્થાત ભારતના રાજ્યો, સંઘ પ્રદેશો અને ભવિષ્યમાં સંપાદિત કરીને ભારતમાં ભેળવવામાં આવે એવા પ્રદેશો. તો યસ, બંધારણ હેઠળ ટેરેટરી ઓફ ઇન્ડિયાને ડિફાઇન કરવામાં આવ્યું છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. ઓકે. સંસદ પોતાની ઈચ્છા શક્તિ અનુસાર ભારતના રાજકીય નકશામાં બદલાવ કરી શકે છે. પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા. પાર્લામેન્ટ કેન રીડ્રો પોલિટિકલ મેપ ઓફ ઇન્ડિયા એટ ઇટ્સ ઓન વિલ. પોતાની ઈચ્છા શક્તિ અનુસાર રાજકીય નકશો એટલે શું આપણે જોઈએ છે. પોલિટિકલ મેપમાં શું હોય કે બધા રાજ્યો હોય, સંઘ પ્રદેશોની મેઇનલી વાત હોય. ક્લિયર છે? યસ. હવે માનો કે એમને આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા બનાવવું હતું, તો વિસ્તાર અલગ કરીને તેલંગાણા બનાવી દીધું. પોતાની ઈચ્છા શક્તિ જ છે ને, એમાં તો કોઈ કંઈ કોર્ટ બોર્ટની વાત નથી આવતી. રાજ્ય સરકાર, આપણે એવું તો છે નહીં કે રાજ્ય સરકાર કેન્દ્ર સરકારને લખીને મોકલે કે ભાઈ હા તમે આવો નવું સ્ટેટ બનાવી દો તો જ કેન્દ્ર સરકાર બનાવી શકે. ના, સંસદ પોતાની ઈચ્છા અનુસાર, કેન્દ્ર સરકાર આઈ મીન સંસદ સમજજો, સ્લીપ ઓફ ટંગ મારી. તો યસ, આ સ્ટેટમેન્ટ પણ સાચું છે. ભારતમાં રાજ્યને પોતાનું નામ બદલવાની સત્તા છે. જો આ એકદમ સિમ્પલ સ્ટેટમેન્ટ છે, તમે કોઈ દી ક્યાંય પુસ્તકમાં ન વાંચ્યું હોય, પણ યસ કોન્સેપ્ચ્યુઅલ ક્લિયરિટી જોઈએ. મેં કીધું કે ભારતમાં રાજ્યને પોતાનું નામ બદલવાની સત્તા છે. આ વિધાન ખોટું છે, કારણ કે સંસદ જ, અને એ પણ કાયદાથી, કાયદાથી જ સંસદ કાયદો ઘડીને જ કરી શકે. યસ, કોઈ રાજ્ય, નકર તો પશ્ચિમ બંગાળનું નામ મમતા દીદીને કેદુનું બદલાવવું છે, પણ 10 વર્ષથી બરાબર છે સાહેબ અને મોટા ભાઈ બેઠા છે એટલે નહીં. બરાબર છે, મમતા દીદીને નામ પશ્ચિમ બંગાળ થી બદલાવી અને ખાલી બંગાળ રાખવું છે. બરાબર છે, પણ એ કે નહીં થાય. બરાબર છે, કે જ્યાં સુધી બરાબર છે. હા, કદાચ મમતા દીદી સપોર્ટ આપી દે મોદી સાહેબને તો વસ્તુ અલગ થઈ ગઈ, ગઠબંધન કરી નાખે અને મમતા દીદી ગઠબંધન કરે, માનો કે મોદી સાહેબ આરે, તો આ નીતિશ કુમારનો, ચંદ્રબાબુ નાયડુનો આ બધાને પૂરું થઈ જાય. કેમ? કારણ કે વાં એકલી જ સીટો એટલી છે એમની આગળ. બરાબર છે, પછી એકાદ નાના નાના 2-3 ઇન્ડિપેન્ડન્ટ એમપીને રાખવા પડે. યાર ભાઈ બોલ શું છે, સપોર્ટ આપે છે કે પછી ઈડીને મોકલું? અને નહીં હો તો સીબીઆઈ. અચ્છા, આ ભાઈ સીબીઆઈને મોકલું. અચ્છા, 4 મર્ડર જોઈ લો ભાઈ. અચ્છા, મની લોન્ડરિંગ બી ચલો ભાઈ. એટલે કે નહીં સર અમે તો સપોર્ટમાં છીએ. પાર્ટ ઓફ જોક 1 and 2. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ભારતમાં 2 કે તેથી વધુ રાજ્યો પોતાની વચ્ચેના સીમા વિવાદોના વિધાન આપ્યા છે, કયું અથવા કયા વિધાન સાચા નથી? હવે આવા નેગેટિવ સેન્સનો ક્વેશ્ચન હોય એટલે પહેલા એને આપણે શું કરવાનો? પોઝિટિવ સેન્સમાં ખોટા છે. હવે ચેક કરો, 2 વિધાન આપ્યા છે, કયું અથવા કયા ખોટા છે? ભારતમાં 2 કે તેથી વધુ રાજ્યો પોતાની વચ્ચેના સીમા વિવાદોના, બોર્ડર ડિસ્પ્યુટના નિવારણ હેતુથી પોતાના રાજ્યની સરહદોમાં બદલાવ કરી શકે છે. કેટલું જનરલ સ્ટેટમેન્ટ કે ભાઈ 2 રાજ્યો વચ્ચે બાઉન્ડ્રીનો કઈ વિવાદ હોય, માનો કે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે છે બેલગામ વિસ્તારને લઈને. ક્લિયર છે? નોર્થ ઇસ્ટમાં લગભગ એમ કહી શકાય દરેક રાજ્યોની વચ્ચે ક્યાંક ને ક્યાંક તો છે જ, તણખા જરે જ છે. આસામ, પછી મેઘાલય, આ બધા એકબીજાને ક્યાંક ને ક્યાંક તો થાય જ છે. બરાબર છે? તો હવે એવું કે છે આ સીમા વિવાદના નિવારણ હેતુથી પોતે, ક્લિયર છે, પોતાના રાજ્યની સરહદમાં બદલાવ કરી શકે. માનો કે કર્ણાટક અને મહારાષ્ટ્ર વચ્ચે બેલગામના વિસ્તારને લઈ અને આ મુદ્દો છે, તો 2 રાજ્ય સરકારો સહમતિ આવે
કે ભાઈ ચલો માનો કે બેયમાં કોંગ્રેસ સરકાર આવી ગઈ અથવા બેયમાં ભાજપ સરકાર આવી ગઈ, ક્લિયર છે? યસ. તો બે ભેગા થઈને એવું નક્કી કરીએ કે ચલો ઠીક છે, આ વિસ્તાર તમારો, વાંધો નહીં, તમે વહીવટ કરો. એવું કરી શકે? એવું પૂછ્યું છે. યસ. માનો કે આંધ્રપ્રદેશ અને ઓડિશા બોર્ડર ઉપર એક ગામ આવેલું છે. આંધ્રપ્રદેશ એવું કહે છે કે એ ગામ અમારા રાજ્યમાં આવે છે, અને ઓડિશા એવું કહે છે કે એ ગામ અમારા વિસ્તારમાં આવે છે. અને નવાઈની વાત એ છે કે એ ગામમાં બે પંચાયતો છે, એક આંધ્રપ્રદેશ સરકારની અને એક ઓડિશા સરકારની, અને બે પંચાયતોમાં બે રાજ્ય સરકાર ભરી ભરીને ગ્રાન્ટ આપે છે. બરાબર છે? ભરી ભરીને ગ્રાન્ટો આપે છે, એટલે લોકો ઓના તરફ જાય. બરાબર છે? યસ. તો હવે આ સ્ટેટમેન્ટ છે એ એકચ્યુઅલીમાં ખોટું છે. ગમે એવો બાઉન્ડ્રી ડિસ્પ્યુટ હોય, સરહદમાં બદલાવ જે છે, રાજ્યની સરહદમાં બદલાવ માત્ર ને માત્ર સંસદ જ કરી શકે. રાજ્યો પોતાની રીતે ન કરી શકે. માત્ર સંસદ જ કરી શકે, અને એ પણ અંડર આર્ટિકલ 3 કાયદાથી કરીને. ધેટ્સ ઓલ. ભારતમાં સંસદ રાજ્યોની મંજૂરી વિના રાજ્યનું નામ અને સરહદો બદલી શકે છે. ક્લિયર છે? રાજ્યની મંજૂરી વિના રાજ્યોનું નામ અને સરહદો બદલી શકે? યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. કારણ કે આપને ખબર છે કે આર્ટિકલ 3 હેઠળ ક્લિયર છે, કોઈ બિલ આવે તો એ બિલ છે એ રાષ્ટ્રપતિની પૂર્વ ભલામણ, રિકમેન્ડેશન બાદ જ એને સંસદમાં રજૂ કરી શકાય. પણ રાષ્ટ્રપતિ પોતાની ભલામણ આપે એ જે તે બિલને લઈને, એ પહેલા રાષ્ટ્રપતિએ એ બિલના કારણે જે રાજ્ય પર અસર આવતી હોય અથવા રાજ્યો પર અસર આવતી હોય એના રાજ્ય વિધાનમંડળને એ બિલ મોકલવું પડે અને કહેવું પડે કે તમારો શું અભિપ્રાય છે. અને યસ, રાજ્ય વિધાનમંડળે મોકલેલો અભિપ્રાય છે રાષ્ટ્રપતિ પર બંધન કરતા નથી. માનો કે આંધ્રપ્રદેશના વિભાજનની વાત કરીએ તો આંધ્રપ્રદેશના વિભાજનમાં આંધ્રપ્રદેશની જે વિધાનસભા હતી, વિધાનમંડળ હતું, એમને ના પાડી હતી કે આંધ્રનું વિભાજન ન કરવામાં આવે. રાષ્ટ્રપતિ ના માન્યા. ક્લિયર છે? યસ. તો રાજ્યોની મંજૂરી હોય કે ના હોય, રાજ્યનું નામ અને સરહદો સંસદ જે છે એ બદલી શકે છે. ક્લિયર છે? તો અહીંયા પૂછ્યું છે ખોટા છે, તો માત્ર એક જ. ધેટ્સ ઓલ. નેક્સ્ટ, નીચે પૈકીનું કયું વિધાન સૌથી વધુ ઉચિતપણે, મોસ્ટ એપ્રોપ્રિએટલી, નાગરિકતાને વ્યાખ્યાયિત કરે છે? વિચ ઓફ ધ ફોલોઇંગ સ્ટેટમેન્ટ મોસ્ટ એપ્રોપ્રિએટલી ડિફાઇન્સ સિટીઝનશિપ? એનસીઆરટી ધોરણ 11. ઓકે. એ, કોઈ ભૌગોલિક વિસ્તારની રાજકીય ઓળખ એટલે નાગરિકતા. કોઈ ભૌગોલિક વિસ્તારની રાજકીય ઓળખ. ઓકે. કોઈ રાજ્યનું સંપૂર્ણ રાજકીય પદ એટલે નાગરિકતા. કોઈ દેશ દ્વારા વ્યક્તિને અપાયેલ, કોઈ પણ દેશ દ્વારા વ્યક્તિને અપાયેલ ઓળખ, અને રાજ્ય દ્વારા વ્યક્તિને અપાયેલી ઓળખ. હવે જો સ્ટેપ બાય સ્ટેપ જઈએ. આનો જવાબ જે છે એ બી આવશે, પણ એ, સી અને ડી કેમ નહીં એ સમજો. કોઈ ભૌગોલિક વિસ્તારની રાજકીય ઓળખ એટલે નાગરિકતા. હવે એક વસ્તુ વિચાર કરો, ભારતની જ વાત કરો. જો તમે સરહદી વિસ્તારમાં રહેતા હો, સરહદ, ક્લિયર છે? યસ, સરહદી વિસ્તારમાં રહેતા હોય, નિવાસ સરહદ વિસ્તારમાં હોય તો એમને એક વિશેષ ઓળખ કાર્ડ આપવામાં આવે છે. આ તમારી જાણ ખાતર. કચ્છમાં જો તમે હશે સરહદી વિસ્તારમાં, તો એ લોકોને એક વિશેષ સ્પેશિયલ આઈડેન્ટિટી કાર્ડ ઇસ્યુ થાય. તો એ પણ એક પ્રકારની પોલિટિકલ આઈડેન્ટિટી જ થઈ ને, રાજકીય ઓળખ જ થઈ ને, કે ભાઈ આ વ્યક્તિ ભારતના આ સરહદી વિસ્તારોમાં રહે છે. કેમ? તો કે કારણ કે સરહદી વિસ્તાર છે તો ત્યાં કદાચ ઇન્ફિલ્ટ્રેશન થાય, બીજા દેશના, સામેવાળા દેશના લોકો આવી જાય. ક્લિયર છે? અને કદાચ કોઈ જાસૂસી વાળા હોય તો એ વિશેષ ઓળખ કાર્ડ જે છે. યસ, તમારી જાણ ખાતર, તમે કચ્છમાં જાઓ, ક્લિયર છે, બોર્ડર એરિયામાં જતા હો અને કીધું હોય કે ભાઈ આ વિસ્તાર હવે ઓનલી અને ઓનલી રેસિડેન્શિયલ વ્યક્તિ છે એમના માટે જ છે, અને એમાં તમે જાઓ તો તમારી પાસેથી દંડ વસૂલ કરી શકે, અને કરવામાં આવે છે. ક્લિયર? તો આ નાગરિકતાની વાત. નાગરિકતા ઇઝ અ ડિફરન્ટ થિંગ. ઓકે. કોઈ પણ દેશ દ્વારા વ્યક્તિને અપાયેલી ઓળખ, કોઈ પણ દેશ દ્વારા વ્યક્તિને અપાયેલી ઓળખ. આ બહુ જનરલ સ્ટેટમેન્ટ થઈ ગયું, લાર્જલી જનરલ સ્ટેટમેન્ટ. કેમ?
માનો કે ફ્રાન્સ છે, એને ઘણા બધા ઇન્ડિયન લોકોને લેજન ઓફ ઓનરનો ઓળખ આપેલી છે, ખિતાબ નથી આપ્યો. પ્રાઇમ મિનિસ્ટરને 15 થી વધુ દેશના લોકોએ 15 થી વધુ દેશોએ નેશનલ સર્વોચ્ચ નાગરિક સન્માન આપ્યું છે, પણ એક પ્રકારની ઓળખ થઈને. ઓળખ તો કોઈ પણ હોઈ શકે, મિલિટરી ઓળખ પણ હોઈ શકે. તો બહુ જનરલ સ્ટેટમેન્ટ થઈ ગયું, માટે એ પણ આવશે નહીં. રાજ્ય દ્વારા વ્યક્તિને અપાયેલ ઓળખ, અગેન રાજ્ય દ્વારા વ્યક્તિને અપાયેલ ઓળખ છે, આ પણ જનરલ સ્ટેટમેન્ટ છે. લાર્જલી જનરલ સ્ટેટમેન્ટ. આજે માનો કે જે લોકો રિઝર્વ કેટેગરીમાંથી આવે છે, તો એમને સરકાર એક પ્રમાણપત્ર નથી આપતી કે પર્ટિક્યુલર પર્સન ઇઝ કમિંગ ફ્રોમ અ પર્ટિક્યુલર પર્સન બિલોંગ્સ ટુ શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ ટ્રાઇબ, EWS, સોશિયલી એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ કાસ્ટ સર્ટિફિકેટ આપે, એ પણ એક પ્રકારની ઓળખ થઈ ને. યસ. તો અને જો તમે પ્રોપર NCERT વાંચી હોય તો આ તમને ખબર છે. ફૂલ પોલિટિકલ મેમ્બરશિપ ઓફ અ સ્ટેટ, ફૂલ સંપૂર્ણ પોલિટિકલ મેમ્બરશિપ ઓફ ધ સ્ટેટ. કોઈ પણ રાજ્યનું સંપૂર્ણ રાજકીય સભ્યપદ એટલે નાગરિકતા. ભારતના નાગરિક આપણે છીએ, તો ઇન્ડિયન સ્ટેટ, ક્લિયર છે, આપણે એના ફૂલ પોલિટિકલ મેમ્બર કહી શકાય. યસ. આપને વોટિંગ રાઇટ્સ મળે છે, આપણે ભારતના ફંડામેન્ટલ રાઇટ્સ મળેલા છે. યસ. મેઇન તો આ બે વસ્તુ જ છે ને. ફંડામેન્ટલ રાઇટ્સમાં બધું આવી ગયું પછી. ક્લિયર? યસ. ક્વેશ્ચન 10. નાગરિકતાના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? નાગરિકતા દરેક વ્યક્તિને હક અને દરજ્જામાં સમાનતા આપે છે. યસ. આજે ભારતના નાગરિક છીએ તો આપણા બધાનો દરજ્જો સમાન જ છે ને, કોઈનો દરજ્જો ઉપર છે ના. અને યસ, દરેકને સમાન જ હક મળેલા છે ને. કોઈને કોઈ વિશેષ વધારાનો હક મળ્યો છે? હા, તમે એવું વિચારતા હો કે આરક્ષણ છે એ કોઈ સમુદાયને EWS, SC, ST કે પછી OBC માટેનો હક છે, તો તમારી જાણ ખાતર એ સ્પેશિયલ ઇનેબલિંગ પ્રોવિઝન છે. મેં ફંડામેન્ટલ રાઇટ્સમાં બહુ સ્પષ્ટપણે સમજાવેલું છે કે આર્ટિકલ 15માં 15(1) અને 15(2) હેઠળનો જે અધિકાર છે એ જ મૂળભૂત અધિકાર છે. પછીથી 15(3), 15(4), 15(5), પેલું 5A, આ કોઈ મૂળભૂત અધિકાર નથી, એ વિશેષ જોગવાઈઓ છે. મેં આ જ્યારે સ્ટેટમેન્ટ બોલેલો ત્યારે ઘણા બધા મારા છોકરાઓએ વિરોધ કરેલો હતો, બરાબર છે, કે સર આરક્ષણ એ અધિકાર છે. ના, નથી. નેતાઓ બોલે છે અને હું આ બયાન પર હજી કાયમ છું. બરાબર છે. કોઈ પણ પ્રકારનું રિઝર્વેશન ફંડામેન્ટલ રાઇટ્સ નથી, એ સ્પેશિયલ ઇનેબલિંગ પ્રોવિઝન છે કે ભાઈ જે વંચિત વર્ગ છે, જેમને ઐતિહાસિક વંચિતપણું રહ્યું છે, ક્લિયર છે, એમને શિક્ષણની સારી સુવિધાઓ નથી મળી, બેટર ફેસિલિટીઝ નથી મળી, બેટર એન્વાયરમેન્ટ નથી મળ્યું, તો યસ, એમનો પણ સામે વિકાસ થઈ શકે, એ સમુદાયનો. ક્લિયર છે? કારણ કે દેશના લોકો આગળ વધશે તો દેશ આગળ વધશે. દેશ આગળ વધે એટલે દેશના લોકો આગળ વધે જરૂરી નથી. ક્લિયર છે? દેશ આગળ વધે તો બની શકે દેશના લોકો બેકવર્ડ પાછળ બી જતા હોય, પણ જો દેશના લોકો આગળ વધશે તો દેશ ચોક્કસપણે આગળ વધશે. તો આ એક વસ્તુ યાદ રાખજો. આ સ્ટેટમેન્ટમાં ઘણા લોકો એવું કહેતા હશે કે સર બધાને સમાન હક નથી મળ્યા. ક્લિયર છે? માનો કે માઇનોરિટી છે તો એમને એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યુશન્સના સંદર્ભમાં એક મૂળભૂત અધિકાર મળ્યો છે, પણ અગેન એ મૂળભૂત અધિકાર છે પણ એક વિશેષ જોગવાઈ છે. ક્લિયર છે? યસ. તો આ સ્ટેટમેન્ટ સાચું છે. નાગરિકતા રાજ્ય દ્વારા નાગરિકોને અપાયેલ સંયુક્ત રાજકીય ઓળખ, કલેક્ટિવ પોલિટિકલ આઇડેન્ટિટીનો નિર્દેશ કરે છે. કલેક્ટિવ પોલિટિકલ આઇડેન્ટિટી નિર્દેશ કરે છે. અગેન આ સ્ટેટમેન્ટ સાચું છે. આપણા બધાની એક જ પોલિટિકલ આઇડેન્ટિટી છે ને. છે કોઈની કોઈ બીજી આઈડેન્ટિટી? હા, નવાઈની વાત એ થઈ ગઈ છે, દુઃખની વાત છે નવાઈ કરતા પણ, કે આજે આપણે બધું છીએ એક્સેપ્ટ ઇન્ડિયન.
હું પણ આવી ગયો સમજવા માટે. હું એવું નથી કહેતો કે હું મારી જાતને, પણ યસ આપણે શું બોલીએ સાઉથ ઇન્ડિયાથી છે, એવું નહીં બોલતા કે ઇન્ડિયન છે સાઉથ ભાગમાંથી છે. બરાબર છે. હું પટેલ છું, ફલાણો વ્યક્તિ છે શેડ્યુલ કાસ્ટમાંથી આવે છે, શેડ્યુલ ટ્રાઇબ્સમાંથી આવે છે, સોશિયલી એજ્યુકેશનલ બેકવર્ડ્સમાંથી આવે છે, EWSમાંથી આવે છે. પટેલ છું તો એમાંય પાછું લેવા પટેલ છું. યસ, આ વાસ્તવિક. અને આજકાલ તો એક નવો ટ્રેન્ડ ચાલુ થયો છે હિન્દુ મુસલમાન. બરાબર છે. યસ, બટ ફર્સ્ટ we all are Indian and we must not forget, we must remind ourselves twice a day, thrice a day, or every time we take a meal, જ્યારે જ્યારે આપણે જમવાનું છે કે we are Indian. બરાબર છે. યસ, કારણ કે તમે જુઓ, તમે એક વસ્તુ વિચાર કરી કે આ દેશે ઘણી વસ્તુ એવી છે કે જે કલ્પના બહાર અચીવ કરી છે. ભૂખમરાનો દેશ કહેવામાં આવતો હતો, ગરીબીનો દેશ કહેવામાં આવતો હતો. બરાબર, આઝાદ થયા ત્યારે લોકો આવું જ કહેતા હતા આપણને. પણ આજે આપણે ચંદ્ર પર તો પહોંચ્યા, મંગળ પર પહોંચ્યા, હવે શુક્રયાનની પણ વાત કરી રહ્યા છીએ. હમણાં જ એપ્રુવ થઈ ગયું છે, 4-5 દિવસ પહેલા જ ગયા બુધવારે મીટિંગ મળી હતી કેબિનેટની, એમાં જ એપ્રુવ થયું. બરાબર છે. પણ આપણે ઘણી બધી વસ્તુ ડેવલપ કરી શક્યા, પણ જે જૂની અમુક વસ્તુ હતી ને એ ગઈ જ નહીં ક્યારે. અને આ વસ્તુ આપણા નેતાઓએ જ યથાવત રાખી છે. બધા નેતાઓ આમાં આવી ગયા, બધા નેતાઓ. ક્લિયર છે? કારણ કે ડિવાઈડ એન્ડ રૂલ આ પોલિસી રહી છે. બરાબર છે. પહેલે જ દિવસથી આપણે કીધું હોત કે ભાઈ નહીં, ઓનલી આઈડેન્ટિટી વન, ઇન્ડિયન આઈડેન્ટિટી. ઓકે, ભાષા અલગ છે આપણી બધાનું, કલ્ચર અલગ છે, તો એને ખરેખર સાથે મળીને જીવવું જોઈએ. ખ્યાલ આવી ગયો? ઓકે, ક્વેશ્ચન 11. હું વધારે પડતું કઈ બોલું એ પહેલા જ મારી જાતને હું દૂર કરી દીધું મેં. ઓકે, 11. નાગરિકતાના અનુસંધાનમાં નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? ભારતીય સંવિધાન અન્વયે સંવિધાનની અમલવારીના વખતે અથવા અમલવારી વખતે કોણ ભારતનો નાગરિક ગણાશે અને કોણ ભારતનો નાગરિક ગણાશે નહીં તેટલી જ જોગવાઈ થયેલ છે. કે ભાઈ બંધારણ હેઠળ તો એવું જ ખાલી જોગવાઈ કીધી છે કે ભાઈ સંવિધાન અમલમાં આવ્યું તેથી કોણ ભારતનો નાગરિક ગણાશે અને કોણ ભારતનો નાગરિક ગણાશે નહીં. આ સાચું છે. તમે આર્ટિકલ 5 થી આર્ટિકલ 11 ની વચ્ચે જોશો તો ક્યાંય એવું ડિટેલ જોગવાઈ નથી કે ભારતીય નાગરિકતા કઈ રીતે મેળવી શકાશે, ભારતીય નાગરિકતાની સમાપ્તિ કઈ રીતે થશે. સિમ્પલી એટલું જ કીધું છે કે 26 જાન્યુઆરી 1950 એટલે કે જે દિવસે સંવિધાન અમલવારી આવ્યું એ દિવસે કોણ કોણ ભારતના નાગરિક ગણાશે અને કોણ ભારતના નાગરિક ગણાશે નહીં. પણ ભારતીય નાગરિકતા કઈ રીતે પ્રાપ્ત થશે, કઈ રીતે સમાપ્ત થશે એ બાબતની કોઈ વિશેષ જોગવાઈ નથી. આર્ટિકલ 11 માં સિમ્પલ એટલું કહી દીધું છે કે ભારતીય નાગરિકતા મેળવવાની બાબતમાં, ભારતીય નાગરિકતા સમાપ્ત થવાની બાબતમાં અને એની સાથે સંકળાયેલી કોઈ અન્ય બીજી બાબતોને અનુલક્ષીને સંસદ કાયદો ઘડીને જોગવાઈ કરી શકશે. મતલબ સંસદ પર છોડી દીધું છે. તો યસ, આ સ્ટેટમેન્ટ જે છે એ સાચું છે. ભારતમાં નાગરિકતા માત્ર ભારતીય વસવાટના, ઇન્ડિયન ડોમિસાઇલના આધાર પર જ મળે છે. આ સ્ટેટમેન્ટ સાચું છે. આ યુપીએસસી માં પૂછાયેલ સ્ટેટમેન્ટ છે. ક્લિયર છે? આ યુપીએસસી નો પીવાયક્યુ છે કે ભારતમાં નાગરિકતાની વાત કરીએ તો ભારતમાં નાગરિકતા માત્ર ને માત્ર ઇન્ડિયન ડોમિસાઇલના આધાર પર. આપણે ક્યારે નાગરિકતાની વાત કરીએ છીએ તો નો મેટર વ્યક્તિ ક્યાં 32, 87, 263 માં ક્યાં રહે છે એ કોઈ ફરક નથી પડતો. આપણે નાગરિકતા ભારતીય વસવાટ કે ભારતમાં વસવાટ છે, યસ, માટે એને નાગરિકતા. એટલે એવું નહીં કે વિદેશી કોઈ વ્યક્તિ વસવાટ છે એને આપણે ભારતીય નાગરિક આપી દેવાનું, ના, એવું નથી. બરાબર છે. અને આને બહુ ડિટેલમાં હું જતો પણ નથી. તમે ખાલી એટલું યાદ રાખજો કે ઇન્ડિયન સિટીઝનશીપ એ ઇન્ડિયન ડોમિસાઇલના આધાર પર જ મળે છે, બસ. બરાબર છે. યસ, અમુક વસ્તુ પછી તમને હવે હું ખુદે કહી દઈશ કારણ કે બહુ ડિટેલ ડીપમાં થઈ જશે. બરાબર છે. યસ, ઓકે. ક્વેશ્ચન 12. નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ અનુસાર 3 ડિસેમ્બર 2004 ના રોજ
કે ત્યારબાદ ભારતમાં જન્મેલ વ્યક્તિ ભારતીય નાગરિક ગણાશે જો, જે લોકો નવા છે એમને એક વસ્તુ કહી દઈશ કે હું ક્વેશ્ચન સોલ્વ જ કરાવવા માંડીશ સીધો, તમને ઈચ્છા પડે તો પોઝ કરીને તમારે આમ જોઈ લેવાનું. ઓકે, 1, વ્યક્તિના જન્મ સમયે તેના માતા પિતા બંને ભારતીય નાગરિક હોય. ઓકે, પણ તારીખ જોજો, 3 ડિસેમ્બર પછી કીધું છે, 3 ડિસેમ્બર 2004, અને જન્મના આધારે નાગરિકતાની વાત કરી છે. ભારતમાં જન્મેલ વ્યક્તિ મતલબ જન્મના આધારે નાગરિકતા, સિટીઝનશિપ બાય બર્થ, આધારે નાગરિકતા. ઓકે, તો કીધું છે કે વ્યક્તિનો જન્મ 3 ડિસેમ્બર 2004 ના દિવસે અથવા એના પછી ક્યારેય થયો છે ભારતની અંદર તો એ ભારતીય નાગરિક ગણાશે. પણ અમે શરતોની વાત છે. વ્યક્તિના જન્મ સમયે એના માતા પિતા બંને ભારતીય નાગરિક હોય, વ્યક્તિના જન્મ સમયે તેના માતા કે પિતા પૈકી કોઈ એક વ્યક્તિ ભારતીય નાગરિક હોય અને બીજી વ્યક્તિ ગેરકાયદેસર રીતે ભારતમાં સ્થળાંતર કરેલ ન હોય. આપને ખબર છે કે ભાઈ 3 ડિસેમ્બર 2004 પછી એક વસ્તુ તો છે કે જો કોઈ વ્યક્તિનો જન્મ ભારતમાં થયો હોય અને એના માતા પિતા બંને ભારતીય નાગરિક હોય તો એને ભારતીય નાગરિક ગણવામાં આવે છે. પણ ખાલી એટલું જ નથી, એ સિવાય પણ એક બીજી કન્ડિશન છે. ક્લિયર છે? જો એ ફૂલફિલ ના થતી હોય તો બીજી એક કન્ડિશન છે કે ભાઈ એનો જન્મ ભારતમાં થયો છે તો એના જન્મ સમયે એના માતા પિતામાંથી કોઈ એક વ્યક્તિ ભારતમાં નાગરિક હોવો જોઈએ, ભારતનો નાગરિક હોવો જોઈએ. અને બીજો વ્યક્તિ માનો કે ભારતનો નાગરિક નથી તો એ ભારતમાં રહેતો હોય તો કાયદેસર વિઝા લઈને રહેતો હોવો જોઈએ. ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરીને આવ્યો ઇલીગલ માઇગ્રન્ટ તો એ નહીં ચાલે. તો આ બંને સાચા છે, પણ અહીંયા કન્ડિશન કઈ આવશે? અથવાની છે. બરાબર છે? માટે આનો જવાબ આવશે આઈધર 1 ઓર ડી. બંનેમાંથી કોઈ પણ શરતનું પાલન થતું હશે તો એ ભારતીય નાગરિક ગણાય છે. ફેક્ટ છે સિમ્પલી. ઓકે, આ સરસ વસ્તુ છે. નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ અનુસાર નીચે પૈકીની કઈ કઈ પ્રક્રિયાથી ભારતીય નાગરિકતા મેળવનાર વ્યક્તિએ ભારતીય સંવિધાન પ્રત્યે રાજધર્મની શપથ લેવી જરૂરી છે. એન ઓથ ઓફ એલિજન્સ. ભારતીય નાગરિકતા અલગ અલગ રીતે મળે છે, પણ યસ, એમાં કેટલીક પ્રક્રિયાથી જો તમે ભારતીય નાગરિકતા લો તો તમારે એક શપથ લેવી પડે ભારત રાજ્ય પ્રત્યે રાજધર્મની. ઓથ ઓફ એન એલિજન્સ ટુ ઇન્ડિયન સ્ટેટ. યસ. વંશના આધારે, નોંધણી પ્રક્રિયાથી, બાય ડિસેન્ટ, બાય રજિસ્ટ્રેશન, સંસ્થાપન પ્રક્રિયાથી, નૈસર્ગિકીકરણ બાય ન્યુટ્રલાઇઝેશન. હા, ન્યુટ્રલાઇઝેશન. ક્લિયર છે? યસ. સંસ્થાપન પ્રક્રિયા એટલે ઇન્કોર્પોરેશન ઓફ ટેરેટરી કાઇન્ડ ઓફ. ક્લિયર છે? યસ. તો હવે આમાં શેના આધારે? હવે કોઈ વ્યક્તિ વંશના આધારે ભારતીય નાગરિક હોય તો આપને ખબર છે કે એના વંશજો ભારતીય હશે અને એના આધાર પર એની નાગરિકતા મળી છે તો એમાં કોઈ જરૂરિયાત રહેતી નથી. ક્લિયર છે? પણ કોઈ વ્યક્તિ જ્યારે બાય રજિસ્ટ્રેશન ઇન્ડિયન નાગરિક બને છે, ખાસ કરીને અત્યારે તમે જુઓ સિટીઝનશિપ અમેન્ડમેન્ટ એક્ટ 2019 અંતર્ગત જે પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાં જે ધાર્મિક લઘુમતીઓ છે કે જેમને ભારતીય નાગરિકતા આપવાની વાત કીધી છે, એ દેશમાં આવેલી ધાર્મિક લઘુમતીઓ, ભારતની નહીં. ક્લિયર છે? તો એ જે લોકો આવે છે એમને કલેક્ટર જ્યારે નાગરિકતાનું પ્રમાણપત્ર આપે તો એમને એક શપથ લેવી પડે કલેક્ટરની સામે કે ભાઈ હવે મારો રાજધર્મ ભારત રાજ્ય પ્રત્યેનો રહેશે. નો નોંધણી. યસ. સંસ્થાપન પ્રક્રિયા અગેન જરૂરી નથી. બરાબર છે? સિમ્પલી સરકારે ઓર્ડર બહાર પાડી દીધો કે આ વ્યક્તિ જે છે, ક્લિયર છે, સ્લીપ ઓફ ટંગ, સરકારે ઓર્ડર બહાર પાડ્યો કે ભાઈ આ વિસ્તારમાં લોકોને અમે ભારતીય નાગરિકતા આપીએ છીએ. સિમ્પલી ધેટ્સ ઓલ. તો પછી પોંડિચેરીના કેસમાં, હવે પુદુચેરીના કેસમાં ઇન્કોર્પોરેશન ઓફ ટેરેટરી થયું હતું. યસ. નૈસર્ગીકરણની પ્રક્રિયાથી, નેચરલાઇઝેશન. યસ. અગેન જે કોઈ પણ વ્યક્તિ બાય નેચરલાઇઝેશનથી, બરાબર છે, ભારતનો નાગરિક બનતો હોય તો એને અગેન રાજધર્મની પ્રતિજ્ઞા લેવી પડશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. અગેન નાગરિકતા અધિનિયમ, કેટલો ટાઈમ થયો? ચલો
પતી જશે 5-10 મિનિટમાં. નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઈ અનુસાર નૈસર્ગિકીકરણથી ભારતીય નાગરિકતા મેળવવા અરજી કરનાર વ્યક્તિ, ક્લિયર છે કે બાય નેચરલાઇઝ, બરાબર છે, જે વ્યક્તિ ભારતનો નાગરિક બનવા માંગતો હોય અને જે એપ્લિકેશન આપે છે, અરજી કરે છે, તો યસ એ વ્યક્તિ કઈ કઈ લાયકાત ધરાવતો હોવો જોઈએ એવું પૂછ્યું છે અહીંયા. અલ્ટિમેટલી એની લાયકાતોની વાત કરી છે કે ભાઈ આવો વ્યક્તિ ભારતમાં ગેરકાયદેસર રીતે સ્થળાંતર કરીને આવેલ ન હોવો જોઈએ. આ સ્ટેટમેન્ટ જોતા જ સાચું લાગે છે. એક તો તમે ભારતમાં નાગરિક બનવા માટેની અરજી કરો અને પછી ગેરકાયદેસર આવ્યા હોય તો એ ચાલે નહીં. તમે વિઝા લઈને આવ્યા હોય, પછી એવું લાગે કે તમને તમારા દેશમાં ખતરો છે, તો તમે આગળ જતા કેટલાક ક્રાઇટેરિયાનું ફૂલફિલ થતા હોય તો ભારત સરકારે અરજી કરો. વ્યક્તિ સારા ચરિત્રનો હોવો જોઈએ. ક્લિયર છે? ગુડ કેરેક્ટર, સાચું છે. યસ, 1955નો જે સિટીઝનશીપ એક્ટ છે ને એમાં લખ્યું છે વ્યક્તિને સંવિધાનની અનુસૂચિ 8 હેઠળની કોઈ એક ભાષાનું જ્ઞાન હોવું જોઈએ. આ પણ બરાબર શરત છે. તો આ ત્રણ શરત છે એ પાલન થતી હોવી જોઈએ. ક્લિયર? ઓકે. નાગરિકતા અધિનિયમ, સારો સવાલ છે. 1955ની જોગવાઈ અનુસાર નીચે પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ ભારતની નાગરિકતા ગુમાવશે? બે પરિસ્થિતિ આપી છે અને કીધું છે કે ભાઈ 1955નો જે નાગરિકતા અધિનિયમ છે એ મુજબ કઈ પરિસ્થિતિ અથવા કઈ પરિસ્થિતિમાં વ્યક્તિ ભારતીય નાગરિકતા ગુમાવશે. પહેલું, વ્યક્તિએ સ્વૈચ્છિકપણે પોતાની મરજીથી અન્ય રાજ્યની નાગરિકતા સ્વીકારેલ હોય. યસ, વ્યક્તિ પોતે પોતાની ઈચ્છા મુજબ જ, માનો કે અમેરિકન નાગરિક બની ગયો તો એની ભારતીય નાગરિકતા જતી રહેશે. સાચું છે, કાયદામાં કીધું છે. વ્યક્તિ સ્વૈચ્છિકપણે એમ જાહેર કરેલું હોય, વ્યક્તિએ સ્વૈચ્છિકપણે એમ જાહેર કરેલું હોય કે પોતે પોતાની ભારતીય નાગરિકતાનો ત્યાગ કરે છે. તમારામાંથી ઘણા બધા એવું માનશે કે આ પરિસ્થિતિમાં પણ, ક્લિયર છે, વ્યક્તિ ભારતીય નાગરિકતા ગુમાવશે, પણ યસ, એ ખોટું છે. આનો જવાબ આવશે ઓનલી એક જ. કેમ? કે ભાઈ વ્યક્તિ જાહેર કરી દે કે ભાઈ હું મારી ભારતીય નાગરિકતાનો ત્યાગ કરું છું, પણ યસ, આટલેથી પૂરું નથી થઈ શકતું. ભારત સરકારે, ક્લિયર છે, યસ, એ વસ્તુને સ્વીકારેલી હોવી જોઈએ અને ભારત સરકારે એ વસ્તુ પોતાના રેકોર્ડમાં લખી નાખે પછી જ થાય. અધરવાઇઝ તો શું થાય ખબર છે તમને? ઘણી વખત કેવું હોય કે વ્યક્તિ, માનો કે જસ્ટ આપણે એક રેન્ડમ એક્ઝામ્પલ રાખીએ કે કોઈ વ્યક્તિ છે, ભારતમાં રહે છે અને હવે એને કંઈક એવી પ્રવૃત્તિ કરી કે એના કારણે ભારતમાં એને પછી રહેવું મુશ્કેલ બની જાય એમ હોય, ભારતમાં એને સજા થઈ શકે એમ હોય, અને હવે માનો કે, બરાબર છે, પાકિસ્તાનની એમ્બેસીમાં જતો રહી અને એવું કહી દે કે હું મારી ભારતીય નાગરિકતાનો ત્યાગ કરું છું. બરાબર છે, હું મારી ભારતીય નાગરિકતાનો ત્યાગ કરું છું, તો એવું ચાલે? અને પાકિસ્તાનની નાગરિકતા સ્વીકારી લઉં છું, તો એમ ચાલે નહીં. એને ભારતીય નાગરિકતા છોડી ભારત સરકારે એને ધ્યાનમાં લેવાનું થાય, ભારત સરકારે એની નોંધણી કરે પછી જ થાય. અને ભારત સરકાર આવી જાહેરાતનો અસ્વીકાર પણ કરી શકે. યસ, ભારત સરકાર કે ભાઈ અમે સ્વીકારતા નથી, પેલા તમારી વિરુદ્ધ આ કેસ છે એ પેલા જુઓ તમે, પછી તમારે વાંધો નહીં, તમારે જે દેશની નાગરિકતા લેવી હોય લઈ લેજો. તો યસ, ખાલી વ્યક્તિ જાહેર કરી દે એટલાથી પૂરું નથી થતું. ક્લિયર છે? ભારત સરકાર એને એક્સેપ્ટ કરે, યસ, એ જરૂરી છે. અને ભારત સરકાર એની નોંધણી કરવે, રજિસ્ટ્રેશન, બરાબર છે, નોંધણી. ક્લિયર? ખાલી વ્યક્તિ જાહેર કરે એટલે ન ચાલે. ભારત સરકારનો, કારણ કે યુદ્ધ દરમિયાન એવું થઈ શકે, ઘણા બધા કેસોમાં એવું બનેલું, બરાબર છે. યુદ્ધના કેસમાં આવું થાય કે વ્યક્તિ સામેવાળા ભેગો ભળી ગયો એટલે પછી કહી દે હું ભારતનો નાગરિક નથી ભાઈ, મને આ દેશની નાગરિકતા સ્વીકાર લીધી. તેમ ચાલે નહીં. ક્લિયર છે? કારણ કે બીજા દેશના નાગરિકને તમે એ રીતે ન હેરાન કરી શકો, તો ઘણીવાર બચવા માટે આવું વ્યક્તિ કરે. ઓકે. નાગરિકતા અધિનિયમ 1955ની જોગવાઈ અનુસાર નીચે પૈકીની કઈ કઈ પરિસ્થિતિમાં વ્યક્તિને તેની ભારતીય નાગરિકતાથી વંચિત કરવામાં આવશે? પર્સન વિલ બી ડિપ્રાઇવ્ડ ઓફ હિઝ ઓર હર ઇન્ડિયન સિટીઝનશીપ. ત્રણ પરિસ્થિતિ આપી છે કીધું છે. પહેલી, વ્યક્તિ સંવિધાનને વફાદાર ન રહ્યો હોય,
વ્યક્તિએ ભારતીય નાગરિકતા છેતરપિંડીથી મેળવેલી હોય, બાય ફ્રોડ. વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કર્યો હોય. હવે પહેલું સ્ટેટમેન્ટ જો તમે વાંચ્યું હોય તો સાચું જ છે. સંવિધાનને વફાદાર ન રહ્યો હોય, ડિસલોયલ ટુ કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા. પણ યસ, સંવિધાનને વફાદાર ન રહ્યો હોય એ ક્યાંય વ્યાખ્યાયિત થયેલ નથી. અર્થ આનો શું કે ભાઈ આપણે એવું ક્યારે કહી શકીએ કે વ્યક્તિ સંવિધાનને વફાદાર રહ્યો નથી? સંવિધાનમાં હેઠળ કોઈ જ સ્પષ્ટતા નથી. કાયદામાં કોઈ એવી સ્પષ્ટતા વિશેષપણે નથી કે ભાઈ આવી આવી પરિસ્થિતિમાં વ્યક્તિએ સંવિધાનને વફાદાર રહ્યો નહીં એવું કહેવાશે અથવા બેવફાઈ કરેલ કહેવાશે. નથી લખ્યું. ક્લિયર છે? આ તમને એક એક્સ્ટ્રા એડિશનલ ઇન્ફોર્મેશન. વ્યક્તિએ ભારતીય નાગરિકતા બાય ફ્રોડ મેળવેલી હોય, છેતરપિંડી. યસ, આ સ્ટેટમેન્ટ સાચું છે. વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કર્યો હોય. હવે વ્યક્તિએ રાષ્ટ્રીય સુરક્ષા સામે ખતરો ઊભો કર્યો હોય, લેટ સે ફોર એક્ઝામ્પલ આપણા ગુજરાતના ધારાસભ્ય છે હાર્દિક પટેલ, એમની સામે પણ રાષ્ટ્રીય સુરક્ષાનો કાયદો લાગ્યો હતો. કનૈયા કુમાર સામે રાષ્ટ્રીય સુરક્ષાનો કાયદો લાગેલો હતો. ઉમર ખાલિદ કે એવું કંઈક વ્યક્તિ છે જેએનયુમાં હતા, એમની સામે રાષ્ટ્રીય સુરક્ષાનો કેસ છે. 4 વર્ષથી જેલમાં છે. 3 દિવસ પહેલાના જ હિન્દુમાં રિપોર્ટ હતો આખો, વિધાઉટ એની ટ્રાયલ. તો એને નાગરિકતા આપણે છીનવી લીધી? ના. ક્લિયર છે? નાગરિકતા એમ કોઈ છીનવી ના શકે. હો ભાઈ, યાદ રાખજો. કોઈ બી તમે એક વસ્તુ વિચાર કરો, માટે આ સિટીઝનશિપ એક્ટનો આટલો વિરોધ થયો છે કારણ કે નાગરિકતા એમ છીનવી ના શકાય. ક્લિયર છે? યસ, તમે નાગરિકતા આપવી બહુ સહેલી છે, પણ નાગરિકતા છીનવવા માટે બરાબર સરકારને તમે ક્યારેય એવા ન્યૂઝ સાંભળ્યા ભારતીય કોઈ આ વ્યક્તિની ભારતીય નાગરિકતા છીનવી લીધી સરકારે? મેં નથી સાંભળ્યા અત્યાર સુધી આટલા રીડિંગમાં. ક્લિયર છે? તો આનો જવાબ થશે એ. નાગરિકતા અધિનિયમ 1955 ની જોગવાઈ અનુસાર નોંધણી, રજિસ્ટ્રેશન કે પછી નેચરલાઇઝેશન થી ભારતીય નાગરિકતા મેળવ્યાના કેટલા વર્ષની અંદર વ્યક્તિને કોઈ પણ દેશમાં કેટલા વર્ષ કે તેથી વધુનો જેલવાસ થાય તો આવા વ્યક્તિની ભારતીય નાગરિકતા ભારત સરકાર છીનવી શકે છે. મેં કીધું ને એમ, સરકાર કોઈ દિવસ કોઈની નાગરિકતા ન છીનવે. યસ, એક જોગવાઈ છે કે કોઈ પણ વ્યક્તિએ બાય રજિસ્ટ્રેશન અથવા બાય નેચરલાઇઝેશન ભારતની નાગરિકતા મેળવી હોય તો આવી નાગરિકતા મળ્યાના 5 વર્ષની અંદર વ્યક્તિને દુનિયાના કોઈ પણ દેશમાં કાંઈ પણ ગુનો કરે અને એને 2 વર્ષ કે એનાથી વધુનો જેલવાસ થાય એ દેશની અંદર, તો પછી ભારત સરકાર એવું વિચારે કે ભાઈ આને નાગરિકતા આપી બરાબર છે પણ લાયક નથી, અને જો બહુ એવો હેવી કેસ હોય તો ભારત સરકાર એની નાગરિકતા છીનવી શકે. તો યસ, નાગરિકતા મળ્યાના 5 વર્ષની અંદર કોઈ પણ દેશમાં 2 વર્ષ કે તેથી વધુનો જેલવાસ. આ ફેક્ટ છે, માટે આમાં કઈ સમજાવવાનું. હા, આ એક સરસ ક્વેશ્ચન છે, સમજવા જેવો. મને આવા ક્વેશ્ચનમાં જ મજા આવે. બરાબર છે? એપ્લાઇડ ક્વેશ્ચન હોય ને એમાં. ઓકે. ઓસીઆઈ, ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા, ઓસીઆઈ કાર્ડ ધારક. ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતા વ્યક્તિ ભારતમાં નીચે પૈકીની કઈ અથવા તો કઈ પ્રવૃત્તિ કરી શકતા નથી? કામગીરી કરી શકતા. કોઈ વ્યક્તિ પાસે ઓસીઆઈ કાર્ડ છે તો ભારતમાં શું અથવા શું કરી શકતા નથી? આ 3 પ્રવૃત્તિ આપી કીધું છે. સ્થાવર અને જંગમ મિલકતોની ખરીદી, સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ, જાહેર સેવાઓમાં કાયમી નિયુક્તિ. શું કરી શકતા નથી? તો એક વસ્તુ છે, આપણે આજે કોઈ વ્યક્તિ ઓસીઆઈ હોય, જનરલી માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ ભલે એને ફોરેનની નાગરિકતા સ્વીકારી લીધી હોય પણ ભારતમાં એ પ્રોપર્ટી તો નથી લઈ શકતા. માનો કે કોઈ અમેરિકન વ્યક્તિ છે, અમેરિકન નાગરિક થઈ ગયો છે, ભારતનો જ વ્યક્તિ છે, અમેરિકન નાગરિક છે, તો આપણે નથી જોતા એ લોકો ઇન્ડિયામાં બી ફ્લેટ લેતા હોય છે કારણ કે માદરે વતન તો આવે જ છે. ક્લિયર છે? તો એ સ્થાવર અને જંગમ, માનો કે ઇન્ડિયાના સ્ટોક માર્કેટમાં ઇન્વેસ્ટ કરી શકે છે, તો એ સ્થાવર અને જંગમ મિલકતોની ખરીદી કરી શકે છે. સંસદ અને રાજ્ય વિધાનમંડળની ચૂંટણીમાં પ્રતિનિધિત્વ અર્થાત ચૂંટણી લડવાની વાત છે.
ચૂંટણી લડવી. હવે ચૂંટણી લડવું જે છે એ એક પ્રકારનો પોલિટિકલ રાઇટ્સ થઈ ગયો. ક્લિયર છે? જાહેર સેવાઓમાં નિયુક્તિ અગેન આ એનો એક રાઇટ્સ થઈ ગયો, પોલિટિકલ રાઇટ. યસ, તો આ એક વસ્તુ યાદ રાખજો, આ બે વસ્તુ એને નથી મળતી. ઓસીઆઈ વ્યક્તિ છે એને નો ઇક્વાલિટી ઇન પોલિટિકલ રાઇટ્સ. vis-a-vis ઇન્ડિયન સિટીઝનશીપ. ભારતીય નાગરિકને જે પોલિટિકલ રાજકીય અધિકારો મળેલા છે એ રાજકીય અધિકારો એમને મળેલા નથી. આ બેમાંથી એકેય કામગીરી એ કરી શકશે નહીં. તો આન્સર થશે તમારો બી. થોડો લાંબો લેક્ચર થઈ જાય, કાલથી ક્વેશ્ચન ઓછા કરી દેવા પડશે, બરાબર છે? પણ એમાં એવું થાય છે મિત્રો, કારણ કે કમ્પ્રિહેન્સિવલી પછી કવર કરાવવું હોય ને ત્યારે આ બધી વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ બની જતી હોય છે. તમારામાંથી ઘણા બધા લોકોના રિપ્લાય આવી રહ્યા છે કે ભાઈ સર મજા આવી રહી છે. યસ, આમને આમ કંઈક આમ રિપ્લાય કરતા રહો તો અમને મજા આવે કે ભાઈ અમે જે કંઈ પણ કરી રહ્યા છીએ એ પ્રોપર માર્ગ ઉપર થઈ રહ્યું છે. તમારા બધા માટે એક ખુશ ખબર આવી જવાની છે, બરાબર છે? આવતીકાલે હું ચેનલમાં એની જાહેરાત કરી દઈશ. તમારી કલ્પના બહારની ખુશખબરી હશે. આ છેલ્લે એટલા માટે કર્યો છું જે લોકો લાસ્ટ સુધી લેક્ચર જોવે છે એને જ આ લાભ મળવો જોઈએ. બાકી જે લોકો ક્લાસ 3 વાળા છે એને હું જે આપવાનો છું એ કાંઈ કામનું નથી, બરાબર છે? માટે થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.